પૂર્વ પ્રસંગમાં આપણે 16મો શ્લોકનું અધ્યયન કરતા હતા. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા, ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. એટલે લોકાર્થી લૌકિક વસ્તુ મેળવવાની કામનાવાળો, લૌકિક જે ધન ઇત્યાદિ જે બી ભોગના સાધનો છે એને મેળવવાની કામનાવાળો શ્રી કૃષ્ણની જો સેવા કરે તો એને સર્વથા ક્લેશ જ થાય છે. અને ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. અને ક્લેશવાળો હોવા છતાં પણ જો પ્રભુની સેવા જે છે એ છોડે નહીં, સેવાનો આગ્રહી હોય તો લોકો નશ્યતિ સર્વથા, તો ભગવાન એને બધી જે લૌકિક કામના છે એનો પ્રભુ નાશ કરે છે. એમાં આપણે શ્રી ગુસાઈજીની ટીકા જોઈ હતી, પુરુષોત્તમજીની ટીકા આપણે લેશું આજે. એમાં બહુ સુંદર પુરુષોત્તમજીએ પણ આ શ્રી ગુસાઈજીની વિવૃત્તિને સમજાવી છે. એની પહેલાં આપણે થોડું શ્રી ગુસાઈજીની ટીકાનું થોડું રિવિઝન પણ કરી લે, પછી આપણે પુરુષોત્તમજીની ટીકા ઉપર જાશું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભાઈ કોઈ આજીવિકા માટે ભજન કરે તો એની શું ગતિ થાય. આજીવિકા માટે કોઈ ભજન કરે, લોકાર્થી બનીને ભજન કરે તો એની શું ગતિ થાય. તો એના જવાબમાં આ શ્લોક આવે છે, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. અહીંયા લોક શબ્દ દ્વારા શું સમજાવ્યું છે? લૌકિક અર્થ ઉચ્યતે. લોક શબ્દ દ્વારા અહીંયા લૌકિક અર્થ, લોક એટલે જગત નહીં, પ્રપંચ નહીં, પણ લૌકિક અર્થ, લૌકિક પદાર્થો, એમાં અહીંયા સમજવું જોઈએ. અને તદર્થી ચેત કૃષ્ણ ભજે તદા વ્યાપારવદ અર્થ સિદ્ધે તસ્યાપી અનર્થરૂપત્વેન તત્કૃત ભજનસ્ય ભક્તિત્વ અભાવાત. આ રીતના જે લોકાર્થી બનીને પ્રભુનું ભજન કરે છે એને લૌકિક અર્થ માનો કે સિદ્ધ પણ થયો તો પણ એનું જે ભજન છે એ પુષ્ટિમાર્ગી ભજન નથી. અહીંયા શ્રી મહાપ્રભુજી શું ન કરવું એ બતાવે છે. આનો અર્થ કોઈ એવો લે કે જો લોકાર્થી નહીં ભજન ભક્તની કેટેગરીમાં તો ગણ્યો છે ને, એવું અહીંયા મહાપ્રભુજીનું પ્રયોજન નથી કે આવા લોકાર્થી નહીં ભક્તની કેટેગરીમાં ગણ્યો હોય. પણ અહીંયા તાત્પર્ય એ છે કે ભાઈ આવું લોકાર્થી બનીને ભજન ન કરવું, એવું નેગેશન માટે આ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. ગુસાઈજી એનો વિસ્તારથી એની વ્યાખ્યાનમાં ખુલાસો કરે છે કે ભાઈ લૌકિક અર્થ મેળવવાની કામનાથી ભજન કરશે તો લૌકિક અર્થ મળશે, પરંતુ એનું ભજન જે છે પુષ્ટિમાર્ગી ભજન નથી, પુષ્ટિમાર્ગી ભજન નહીં રહે. એટલા માટે સર્વ ક્લેશ રૂપમેવ. પેલા હરિરાયજી કે અમે એવા જ ભક્ત છે ભાઈ. તો સર્વમ ક્લેશ રૂપમાં બધું એને ક્લેશ રૂપ જ થાય છે. એનું ભજન જે છે એમાં એને આનંદ ન આવે, ભજનમાં એને સાધન રૂપતા લાગે, ફલરૂપતા ન લાગે, અને ક્લેશ રૂપ થાય, ક્લેશ ભાગ. ક્લેશ રૂપમેવ તો ક્લિષ્ટો ભવતિ સર્વથા. ન કેવલ ઐહિકમ ક્લેશ કિંતુ પરલોકોપી નશ્યતિ. કેવલ ઐહિક ક્લેશ થાય એવું નહીં, પરલોકમાંય કાંઈ ફલ ન મળે. આવા જે લોકાર્થી બનીને ભજન કરવાવાળા લોકો છે એને આ લોકમાં તો ક્લેશ થાય જ, એટલું જ નહીં પણ પરલોકની અંદર પણ એનો કંઈ જ ફલ, કશું જ ફલ ન મળે. એટલે લોકાર્થી બનીને ભજન ન કરવું એવું અહીંયા પ્રભુચરણોનું તાત્પર્ય છે. ક્યારેય પણ આપણા ભજનની અંદર લોકાર્થિતા ન આવી જોઈએ, લૌકિક વસ્તુ મેળવવાની કામના ન આવી જોઈએ, સાધનરૂપ ભજન ન માનવું જોઈએ. ભજન યાની ભગવત સેવા, ભગવત કથા ફલરૂપ માનીને કરવા જોઈએ. એટલે નેગેશન માટે આ વાતને સમજાવી કે ભાઈ થોડીક પણ જો બુદ્ધિ હશે, જો યસ્ય સ્વલ્પમ અપી જ્ઞાનમ સન એવ કરોતી, થોડુંક પણ જ્ઞાન હશે, થોડીક પણ જો બુદ્ધિ હશે તો આવું નહીં કરે, લૌકાર્થી બનીને ભજન નહીં કરે.
લૌકિક વસ્તુ મેળવવા માટે ભજન નહીં કરે. એટલે યુટ્યુબની અંદર ઘણા એવા વચનામૃતો આપણા મહારાજોના આવે છે કે તમે આ રીતના અનુષ્ઠાન કરશો તો તમને આ મળી જશે, અને ભજનની અંદર તમને આ થઈ જશે, અને સેવાથી આ ફલ મળી જશે. તો આવા જે વચનામૃતો છે એનું શ્રવણ કરવાથી વૈષ્ણવોને ગેરમાર્ગે દોરાય છે. ગુસાઈજીનું મહાપ્રભુજીના સિદ્ધાંતથી ગેરમાર્ગે દોરાય છે. એવી રીતના જે પ્રેમાનંદ સ્વામી છે એના પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવો ઘણા બધા એના વચનામૃતોને સાંભળે છે. પરંતુ પ્રેમાનંદ સ્વામી ખૂબ સારા છે. કોઈ સત્સંગ કરાવીને પૈસા પણ નથી લેતા. સાત્વિક છે, વિરક્ત છે અને ઉત્તમ સંત છે, અને આપણે એને પ્રણામ કરીએ છીએ. પરંતુ એ જ્યારે જે ઉપદેશ આપી રહ્યા છે એની સામે જે લોકો છે એ કાં મર્યાદા માર્ગી છે, કોઈ પ્રવાહ માર્ગી છે કે ભાઈ અમને આ મારા છોકરાના લગ્ન નથી થતા તો શું કરીએ, અમને આ દર્દ છે કે આ દુખાવો છે તો શું કરીએ, અમારું આમ થયું છે તો અમે શું કરીએ. તો પ્રેમાનંદ સ્વામી સાચી વાત કે અધિકાર અનુરૂપ કે ભાઈ ચાલો ભગવાનનું નામ લ્યો, રાધે રાધે લ્યો, તમારું બધું વ્યવસ્થિત થઈ જશે, તમે રાધે રાધે નામનો જપ કરો એટલે તમારું બધું જ કામ પાર પડી જશે. હવે આવા જે એના વચનામૃત છે એ પ્રવાહી જીવ માટે બહુ સારા છે. એને કદાચ એના એવી શીતલતા મળતી હશે એના હૃદયને કે ભાઈ સારું ચાલો ભગવાનનું નામ એને કે એને પ્રકારે બાલાનું શાસન ન્યાયથી પણ એ ભગવાનનું નામ લે કે રાધાજીના નામનો જપ કરે. મર્યાદા માર્ગી હોય તો એ પણ આવી કામનાથી, મોક્ષ કામનાથી કે બીજી કોઈ ભૌતિક કામનાથી ભગવાનનું નામ લે કે રાધાજીના નામનો જપ કરે. પરંતુ આવું જ્યારે કોઈ પુષ્ટિ માર્ગી સાંભળે તો એની બુદ્ધિમાં આ લોકાર્થિતાનું ચામાચીડિયું આવીને ઉલટું લટકી જાય. સમજો, હું એ પ્રેમાનંદ સ્વામીની કોઈ નિંદા નથી કરતો, એ સાચા છે, આપણે ખોટા છીએ. આપણે બીજી જગ્યાએ ભરાઈ ગયા. આપણે મહાપ્રભુજી અને ગુસાઈજીની વાણીને સમજવી જોઈએ, એને બદલે પુષ્ટિ માર્ગ આપણે પ્રેમાનંદ સ્વામી પાસેથી શીખવા જઈ રહ્યા છીએ. એનો દોષ નથી, બિલકુલ દોષ આપણો છે. કેમ કે એ તો સકામતા બતાવી રહ્યા છે, એની સામે એવા અધિકારી છે. ભાઈ એ તો સ્વાભાવિક છે ને કે જેની સામે જેવા અધિકારી હોય એ રીતે એને ઉપદેશ આપે. સમજાણું ને? તો જેની સામે જેવા અધિકારી હોય એ રીતે ઉપદેશ આપી રહ્યા છે તો એ સાચા છે, પણ આપણે ખોટા છીએ. તો આપણો જે મૂળ વિષય ચાલતો હતો લોકાર્થિતાનો, તો આવા જ્યારે કોઈ આપણા ગેરપુષ્ટિ માર્ગીઓના પ્રવચનો આપણે સાંભળીએ છીએ તો એ સાચા છે, કેમ કે એની સામે એવા અધિકારી છે. આગળ કોઈ અહીંયા ચારવાકવાદીઓ આવે તો એને આપણે ચારવાક સમજાવવો હોય તો શું સમજાવીએ? એને કોઈ પુષ્ટિમાર્ગી સિદ્ધાંત મુક્તાવાલી થોડું સમજાવાય. ચારવાકને એ જ સમજાવવું પડે કે ભાઈ યાવત જીવમ સુખમ જીવેત, ઋણમ કૃત્વા ધૃતમ પીવેત, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતો. જ્યાં સુધી જુઓ સુખથી જુઓ, ખાઓ પીઓ મોજ મારો. તો આ વાત કોઈ પુષ્ટિમાર્ગી માટે થોડી કરી છે. ચારવાક લોકો જે છે એનો આ મત આપણે ચર્ચા કરતા હોય ને એમાં કોઈ પુષ્ટિમાર્ગી સાંભળે ને એમ માની લે કે ઓહો જ્યાં સુધી જીવો સુખથી જીવો, ઘી પીને ઋણ કરીને ઘી પીને ભોગ ભોગવો, પછી ભસ્મીભૂત દેહ થઈ ગયો પછી કોણ કરજ લેવા આવવાનું છે. ભાઈ આ મેસેજ આપણો નથી, આપણે અલગ ભરાઈ ગયા. એટલે બધી જગ્યાએ ભરાઈ નહીં જાવ એવી રીતના કે ચાલો પ્રેમાનંદ સ્વામી વચનામૃત કરે છે, એ તો એની સામે એવા અધિકારી છે, એ સાચા છે ને એ અધિકારી અનુરૂપ એને ઉપદેશ આપે છે. પણ આપણે જ્યારે એ સાંભળશું ને ત્યારે આપણી અંદર આ સકામતાનું ચામાચીડિયું આપણી બુદ્ધિમાં ઊંધું લટકી જશે. જે ગુસાઈજી અહીંયા ઘસીને ના પાડે કે ભાઈ અલ્પમપી, જુઓ યસ્ય સ્વલ્પમપી જ્ઞાનમ સન એવ કરોતી, થોડુંક અકલ હશે તો એ લોકાર્થિતાથી ભજન નહીં કરે. એ લોકાર્થિતાથી ભજન ન કરવા માટે મહાપ્રભુજી આ વાત અહીંયા નેગેશન માટે સમજાવી છે. કોઈ તમે
આવો ભક્તની કેટેગરીમાં લોકાર્થીને ગણ્યો છે એવું સિદ્ધ કરવા ગુસાઈજી આ વાત નથી સમજાવતા કે શ્રી મહાપ્રભુજી લોકાર્થિતાને અહીંયા લોકાર્થી ભક્ત જે છે એને વેલિડ માને છે એવું કહેવા માટે આ નથી કહ્યું સમજાણું ને. એટલે પ્રેમાનંદ સ્વામી 100% સાચા છે, સંત છે, ઉત્તમ ભક્ત છે, પણ આપણે જ્યારે એને સાંભળીએ ને ત્યારે આ લોકાર્થિતા આપણામાં ઘૂસશે, જે મહાપ્રભુજી ગુસાઈજી પુરુષોત્તમજી ના પાડે છે. એટલે ઘણા વૈષ્ણવો તમે જુઓ, એના ડીપી જુઓ, એના આપણે સ્ટેટસ જુઓ તો એમાં પ્રેમાનંદ સ્વામીના સ્ટેટસ મૂકેલા હોય છે. હમણાં એક વૈષ્ણવ મને મળ્યા, એ બહુ સારા આ ઠાકોરજીનો સેવાક્રમ છે, સમર્પિત છે, આપણા સૈદ્ધાંતિક આચાર્યોના વચનામૃતો સાંભળે છે. હમણાં મને ગૌશાળાએ મળ્યા કે હવે તો હું પ્રેમાનંદ સ્વામીના વચનામૃત સાંભળું છું. મેં કીધું કેમ, એને સાંભળવાની જરૂર પડી? તો કે એમાં મજા આવે મને, એમાં તમને અલગ અલગ ઉપાયો બતાવે, સકામતા, આ બધું તમને આ પ્રોબ્લેમ હોય તો આ કરો. કેમ કે માણસને તો પ્રોબ્લેમમાં તો જીવી જ રહ્યો છે, એટલે એને એવું સારું લાગે. હવે જે પુષ્ટિમાર્ગી છે, ઘરમાં સમર્પિત છે, છતાં પણ એને આવા સકામતા ગમી રહી છે, જે ગુસાઈજી અને મહાપ્રભુજી ના પાડે છે. એટલે સિદ્ધાંત મુક્તાવલી જરૂરી છે. સેવા કરતા પહેલા સેવા કેવી રીતના કરવી, કેવા ભાવથી કરવી, કેવા પ્રયોજનથી કરવી, કેવા જ્ઞાન સાથે કરવી, કેવા ઉદ્દેશથી કરવી, એ અહીંયા મહાપ્રભુજી ગુસાઈજીએ સમજાવ્યું કે સેવા કરતાં તો સેવાનું પ્રયોજન વધારે ઇમ્પોર્ટન્સ છે. તમે લોકાર્થી બનીને સેવા કરતા હશો આખા દિવસની, શું કામની? બધાય વૈભવે હશે, શું કામનો? ઈંડોળા પલના ને બંગલાન, ખસના બંગલાન, ઓયલા બંગલાન, એની વેલ્યુ શું? આ મહાપ્રભુજી અને ગુસાઈજીના એંગલથી કાંઈ વેલ્યુ નથી. ગુસાઈજી એવા શબ્દો મૂકી રહ્યા છે કે એહિક તો ક્લેશ થશે, પરલોકમાંય કાંઈ ફલ નહીં મળે. બોલો, આ સેવાનું. હવે પછી તમે તમારું બેન્ડ બજાવ્યા કરો કે અંતે તો સેવા જ કરવાની, તમે કહેવાના જ ને ગ્રંથ ભણી નહીં, પણ એ બેન્ડ બજાવવાનું પરિણામ આવશે. આ લોકમાંય ક્લેશ મળશે ને પરલોકમાં કાંઈ ફલ નહીં મળે. ગધા મજૂરી છે તમારી. સમજમાં આવ્યું ને? તત્કૃતમ સર્વમ ક્લેશ રૂપમેવ અતઃ ક્લિષ્ટો ભવતી. અને ક્લિષ્ટો પણ ऐहिक નહીં, ऐहिक ક્લેશ ન કેવલમ ऐहिक ક્લેશ કિંતુ પરલોકોપી નશ્યતિ. આ મારા શબ્દો નથી, આ ગુસાઈજીના શબ્દો છે. એટલે સેવા કરતા એ ષોડશ ગ્રંથ વધારે ઇમ્પોર્ટન્સ છે. સેવા કરતા પહેલા ષોડશ ગ્રંથ સમજી લેવા જોઈએ. સેવા કરવાની હવે શરૂ કરી દીધી છે તો હવે સમજવા જોઈએ. કેમ કે ગુસાઈજીએ નવરત્ન ગ્રંથની ટીકામાં આજ્ઞા કરી છે કે ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય અત્ર નાર્થિતા. જે આ ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત થયો છે અથવા તો થવા માગે છે, એને આ ગ્રંથ સમજી લેવા જોઈએ. દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે, એ પ્રભુની દિશામાં દ્રઢ ડગલાઓ ભરી શકે, પ્રભુ સુધી પહોંચી જાય. એટલા માટે હું આ ગ્રંથ લખી રહ્યો છું, આ ટીકા લખી રહ્યો છું. બાકી અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય અત્ર નાર્થિતા. જે આંધળાઓ છે આ મહાપ્રભુજીની વાણીને સમજવામાં, ગુસાઈજીની વાણીને સમજવામાં, જે આંધળાઓ છે એને તો આ મહાપ્રભુજીની ગુસાઈજીની વાણી રૂપી સૂર્ય ઉગે કે હાથમાં શું ફરક પડવાનો? આંધળાઓને કાંઈ ફરક ન પડે. એને તો રાત્રિ જ છે 24 કલાક. આ ગુસાઈજીના શબ્દો. હવે તમે વિચારો કે સેવા કરતાં પણ મહાપ્રભુજીની વાણી પ્રમાણેની સેવા એ મહત્વની છે. કેવલ સેવા મહત્વની નથી. આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણેની સેવા કે આચાર્ય ચરણોની, ગુસાઈજીની કે શ્રી ગોપીનાથ ચરણોની આજ્ઞા પ્રમાણેની સેવા પુષ્ટિમાર્ગી સેવા છે. બાકી પુષ્ટિમાર્ગી સેવા જ નથી ભાઈ. એટલા માટે આવી લોકાર્થિતાથી દૂર રહો, એવું અહીંયા ગુસાઈજી મહાપ્રભુજી આપણને કહે છે. અને શ્રી મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકીમાં આજ્ઞા કરી છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. કૃષ્ણ લૌકિક સ્વામી નથી, લૌકિક પ્રભુ નથી. એટલે આપણી આવી
લૌકિક પ્રયોજન વસાત કરેલી સેવાને એ માનશે જ નહીં. આ મહાપ્રભુજીના વાક્યો છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. આવી લૌકિક કામનાથી કરાયેલી, લોકાર્થી બનીને કરાયેલી સેવા એ કૃષ્ણ નહીં માને, કેમ કે એ લૌકિક નથી. તો કેવી સેવાને માનશે? તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે ભાવસ્તત્રાપ્ય અસ્મદીય. આપણો એવો ભાવ, મહાપ્રભુજીનો અસ્મદી ભાવ હોવો જોઈએ. એ અસ્મદી ભાવ શું છે? ભાવસ્તત્રાપ્ય અસ્મદીય સર્વસ્વશ્ચ ઐહિકશ્ચ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્યત્ય અખિલમિન. આસ્મદી ભાવ છે. ભાવસ્તત્રાપ્ય સર્વસ્વ, કૃષ્ણ મારું સર્વસ્વ છે. કૃષ્ણ પાસેથી મારે કંઈ માગવું નથી, લોકાર્થી નથી બનવું. સર્વસ્વશ્ચ ઐહિક પારલોકશ્ચ. આ લોકમાંય કૃષ્ણ મારા સર્વસ્વ અર્થ છે, પરલોકમાં પણ મારું કૃષ્ણ જ સર્વસ્વ અર્થ છે. આવા ભાવથી કૃષ્ણની સેવા કરવી, વ્રજાધીપની સેવા કરવી. ઐહિકશ્ચ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન, સર્વભાવથી, સર્વાત્મ ભાવથી. સેવ્ય સ એવ ગોપીશ, ગોપીના ઈશ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજાધીપ, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધીપ. સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્યત્ય અખિલમિનો. અમારું અખિલ સર્વ કાંઈ કૃષ્ણ જ છે. કૃષ્ણ પાસેથી અમારે આવી લોકાર્થીવાળી સેવા નથી કરવી. આ વાત મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકીમાં બતાવી. ધ લાસ્ટ બટ વન ગ્રંથ છે મહાપ્રભુજીનો. એમાં મહાપ્રભુજી આ વાત કરે છે લાસ્ટ, છેલ્લે. તો કેટલું એ ઇમ્પોર્ટન્સ છે, મહાપ્રભુજીની બધી વાણી ઇમ્પોર્ટન્સ છે, પણ છેલ્લે છેલ્લે મહાપ્રભુજી આ જ વાત કરી કે ભાઈ ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્ય અસ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્યત્યખિલમિન. તો કૃષ્ણ જ મારું ધન છે, કૃષ્ણ જ મારું અર્થ છે, અર્થો હરી રહી વહી. એવા ભાવના આપણી હોવી જોઈએ. એ મહાપ્રભુજીનો ભાવ છે, મહાપ્રભુજીનો અસ્મદી ભાવ છે. એવા ભાવથી કૃષ્ણની સેવા કરવી જોઈએ, જે મહાપ્રભુજી આપણને સમજાવ્યું, જે આપણને ગુસાઈજીએ સમજાવ્યું. એટલે લોકાર્થી બનીને ભજન ન કરવું જોઈએ, એટલા માટે આ વાત, આ શ્લોક અહીંયા આવી રહ્યો છે. અને આવા જેટલા બી વચનામૃતો યુટ્યુબ ઉપર આવે છે, ભલે મર્યાદા માર્ગી હોય કે પુષ્ટિ માર્ગી આપણા કોઈ હોય, પણ જો એ લોકાર્થિતાની વાત કરતા હોય, પ્લીઝ સ્ટોપ. આપણી બુદ્ધિ ભ્રમિત થઈ રહી છે. પછી લોકાર્થિતાથી ભજન કરશું એટલે એવું ગુસાઈજી કહે છે કે ભાઈ થોડીક બી બુદ્ધિ હશે, સ્વલ્પમપી, જુઓ, સ્વલ્પમપી જ્ઞાનમ સનેવ કરોતી. થોડીક બી બુદ્ધિ હશે તો આ નહીં કરે. અને પછી જુઓ ગુસાઈજીએ કેટલા અદ્ભુત વાક્યો કહ્યા છે. આ ફરીથી હું રિપીટ કરવા માગું છું. ગયા વખતે પણ આપણે સમજી ગયા હતા, પણ ફરીથી આ વાતને વારંવાર આપણને હેમરિંગ થાય ને ત્યારે આપણા બ્રેનમાં ઉતરે, આપણા હૃદયમાં ઉતરે. તો એ વાત પ્રભુચરણ ગુસાઈજી અહીંયા કહી રહ્યા છે આગળ કે અત્ર મૂલ નામોક્તિ ભજન કર્તૃમ અભિપ્રાયેણ અન્યથા તદ અસંભવાત. આ જુઓ ગુસાઈજીના વાક્યો જુઓ તમે, કે શ્લોકની અંદર મૂળ નામ શ્રી કૃષ્ણ શબ્દ મૂક્યો છે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. તો મૂળ નામ આપવાનું પ્રયોજન શું? મૂળ નામ આપવાનું પ્રયોજન અહીંયા ગુસાઈજી એમ કહે છે કે મૂળ નામોક્તિ ભજન કર્તૃ અભિપ્રાયેણ. એ મૂળ નામ જે છે ભજન કર્તાના અભિપ્રાયથી મૂકેલું છે કે ભજન કરતા જે છે એ જો લૌકિક પ્રયોજન વસાત ભજન કરશે તો એ ન્યા કૃષ્ણ નહીં રહે. ગુસાઈજીના શબ્દો જો અન્યથા તદ અસંભવાત. અન્યથા એ કૃષ્ણ નથી. જો આપણે એનું ભજન મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરીએ, સર્વસ્વ અર્થ માનીને કરીએ, પ્રભુને સર્વાત્મ ભાવથી પ્રભુ જ મારું સર્વસ્વ છે એમ ફલરૂપ માનીને કરીએ. ભજન પણ ફલરૂપ છે.
ભગવત સેવા ફલરૂપ છે, કૃષ્ણ ફલાત્મક છે, તો કૃષ્ણની સેવા પણ ફલાત્મક છે. જો આવો ભાવ નથી અને લોકાર્થિતાનો ભાવ છે તો પછી ગુસાઈજી એમ કહે છે કે તદ અસંભવાત, પછી ત્યાં કૃષ્ણનું બિરાજવું કે કૃષ્ણનું ત્યાં હોવું સંભવ નથી. ભૂકંપ આવી જાય એવી વાત છે. સમજો, આ કોઈ સામાન્ય વાત નથી. ભૂકંપ આવી જાય એવી વાત છે કે ગુસાઈજી એમ કે ત્યાં કૃષ્ણનું હોવું જરૂરી નથી. જ્યારે આપણે લોકાર્થિતાથી ભજન શરૂ કર્યું ત્યારે પછી ત્યાં કૃષ્ણ નહીં રહે, ત્યાં પુષ્ટિ પુરુષોત્તમ છે જ નહીં, ત્યાં પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમ કાષ્ઠાપન્ન ભગવાન શ્રી કૃષ્ણ છે જ નહીં, એવું ગુસાઈજી કહે છે. હવે કરો લોકાર્થિતાથી ભજન, પછી કોઈ વિભૂતિ હશે, કોઈ બ્રહ્મ હશે. હવે આપણે ત્યાં વિભૂતિનું ભજન છે એ અન્ય આશ્રયમાંનું છે. મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં જુઓ, કૃષ્ણ એવ ગતિર્મમ એવ શબ્દેન અન્ય અંશ કલા વિભૂતિ એનું વ્યાવર્તન કર્યું છે અને કેન્સલ કર્યા છે. કૃષ્ણ સિવાય અન્ય વિભૂતિનું ભજન કરવામાં આવે તો અન્યાશ્રય છે. કૃષ્ણ સિવાય જે બી વિભૂતિ છે, જેમ કે ભગવાનના અવતારો છે, આપણે વામન જયંતિ મનાવીએ છીએ તો એનું પૂજન આપણે કરીએ છીએ. રામ નવમી મનાવીએ છીએ તો એનું પૂજન કરીએ છીએ. ઋષિ જયંતિ મનાવીએ છીએ એનું આપણે પૂજન કરીએ છીએ. ભજન નથી કરતા, સેવા નથી કરતા નિત્ય કોઈ બી અવતારોની. આપણે ત્યાં પ્રકાર છે એનો ઉત્સવ મનાવવાનો છે, પણ નિત્ય સેવાના ક્રમમાં તો પરબ્રહ્મ કૃષ્ણ જ સેવની છે. સમજાણું ને? એટલે કેવલ રાધે રાધે બોલવાથી આપણે ત્યાં રાધાજી અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી, અને આપણે ત્યાં કૃષ્ણને છોડીને કેવલ રાધાજીની સેવાનો પ્રકાર આપણે ત્યાં નથી. આપણે ત્યાં સેવામાં બધા જ વ્રજભક્તો છે, રાધિકાજી છે, શ્રી યમુનાજી છે, બધા ગોપ ગ્વાલો છે, બધું જ પરિકર છે. પણ કૃષ્ણને છોડીને જો કોઈ પરિકરની સેવા કરવામાં આવે તો પછી એ પુષ્ટિમાર્ગી પ્રકાર નહીં રહે. કૃષ્ણ મિડલમાં હોવા જોઈએ. કૃષ્ણ પરબ્રહ્મ છે. કૃષ્ણને છોડીને કોઈ મહાપ્રભુજીની સેવા શરૂ કરી દે તો એ વલ્લભપંથીઓ છે, એ પછી પુષ્ટિમાર્ગી વૈષ્ણવો નથી. ઠાકોરજીને છોડીને કોઈ યમુનાજીની સેવા શરૂ કરી દે, ઠાકોરજીને છોડીને, ભાઈ ઠાકોરજીની સાથે થતી હોય તો વેલકમ. બધા સ્વામિનીઓ ઠાકોરજીની સાથે ઘણા સ્વામિનીઓ બિરાજે છે, પણ એવી જગ્યાએ એવું તમે ક્યાંય પુષ્ટિ માર્ગમાં જોયું કે કેવલ સ્વામિનીજીની, કેવલ રાધિકાજીની સેવા થતી હોય? એવું નથી. અંગતયા બધાય હોય. તમે જુઓ, શિવજીના મંદિરમાં જાઓ તો મુખ્યતયા શિવજીની સેવા થતી હોય તો એના અંગ રૂપેણ ગણેશજી પણ હોય, પાર્વતીજી પણ હોય, કાર્તિકેય સ્વામી હોય ને, ભૈરવજી હોય. ચલો, તો એ ત્યાં મુખ્ય શિવજીના અંગ રૂપે એનું ભજન થઈ રહ્યું છે. એમાં મુખ્ય શિવજીનું મંદિર છે. સમજાણું ને? અંગી જે છે એ શિવજી છે, બીજા બધા એના અંગ છે. પણ જ્યારે કોઈ ગણેશજીનું મંદિર હોય તો એમાં બીજા બધા જ જે છે, શિવજી પણ એમાં અંગ હશે. ગણેશના ભક્ત માટે શિવજી અંગરૂપ છે, ગણેશ અંગી છે, એ શિવજી એનું પરિકર છે. એવી રીતે કોઈ કેવલ શક્તિની પૂજા કરતા હોય કે દેવીની પૂજા કરતા હોય તો એ શાક્ત છે. સમજો આ રહસ્ય. એટલે આપણે ત્યાં કોઈ કેવલ સ્વામિનીજીની જો ભજન કરતા હોય તો એ શાક્ત હશે, પણ વૈષ્ણવ નથી. એટલે મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં પણ કહ્યું કે ભાઈ, હરેરિયદનું સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. હરિનું સેવન કરીને કોઈ લક્ષ્મીજીનું સેવન કરે તો એને ભવતી સૌખ્યમાં મોક્ષત, તો એને મોક્ષ સુધીનું ફળ મળે. પણ હરિને છોડીને કોઈ લક્ષ્મીનું ભજન કરે તો એને કદાચ ધન મળે પણ મોક્ષ ન મળે. જુઓ યમનાષ્ટકમાં એને આધિભૌતિક લક્ષ્મી મળે પણ મોક્ષ ન મળે. હરેરી યદનું સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષતા. એટલે શ્રી કૃષ્ણ અંગી છે, બીજા બધા એના અંગરૂપ છે. એ પછી ગાય હોય, જેટલો બી લીલા પરિકર છે, શ્રી મહાપ્રભુજી છે, ગુસાઈજી છે, યમુનાજી છે, વ્રજભક્તો છે, જેટલો બી લીલા પરિકર છે આપણે લઈ શકીએ. પણ બધો અંગરૂપેણ
સ્વતંત્રતયા કોઈની સેવા ન થાય. સ્વતંત્રતયા તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણની જ સેવાનો પ્રકાર. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. પરબ્રહ્મની જ સેવા થવી જોઈએ પુષ્ટિ માર્ગમાં. જે પુષ્ટિ માર્ગમાં બીજા બધા શું કરતા હોય એને આપણે વાત નથી કરતા. કોઈ મહાપ્રભુજીની સેવા કરતા હોય કૃષ્ણને છોડીને તો હશે, વલ્લભ પંથીઓ એવા છે, ગિરિરાજ પંથીઓ છે, યમુના પંથીઓ છે, પણ એ પુષ્ટિ માર્ગી ન ગણી શકાય જો કૃષ્ણને છોડીને બીજા કોઈની સેવા પ્રકાર કરતા હોય તો. ખેર, આગળ ગુસાઈજી શું કહે છે જુઓ. એટલા માટે આવા લોકાર્થી લૌકિક કામનાથી જે કોઈ પ્રવચન કરતા હોય એમાં આપણે સ્ટોપ કરવા જોઈએ. કેમ કે જો સિદ્ધાંત મુક્તાવલી સમજ્યા હશું તો આ અકલ આવશે આપણને, તો આ સ્વલ્પ જ્ઞાન આવશે આપણને થોડુંક કે આ લોકાર્થિતાની ગુસાઈજીએ મહાપ્રભુજીએ ના પાડી છે. ભજન આપણે ત્યાં ફલરૂપ છે. કૃષ્ણનું ભજન ખુદ ફલરૂપ છે પોતાનામાં. ભજન પોતાનામાં ફલરૂપ છે, સાધનરૂપ નથી. એની પૂર્વમાં પણ આપણે ચર્ચા કરી ગયા સંસારી અસ્તુ ભજતે એ શ્લોકની અંદર, કે જેમ બગીચાની અંદર આપણે કેમ ટહેલવા જાય તો કોઈ સાધન રૂપ માનીને થોડા જાય, ફલરૂપ માનીને જાય. ટહેલવાનો તો આનંદ છે, એમાં ક્યાંય પહોંચવાનું થોડું છે. એમાં એ ભજનનો આનંદ છે, ભગવત સેવાનો આનંદ છે, ભગવત ગુણગાનનો આનંદ છે, ભગવત કથાનો આનંદ છે. સમજાયું ને? એટલે લોકાર્થિતાથી જો કોઈ ભજન કરતા હોય તો એ પુષ્ટિ માર્ગી ભજન નહીં રહે. એટલે વારંવાર આ વાતને ભાર દઈને આપણે સમજવી જરૂરી છે. તો પછી આગળ કહે છે ગુસાઈજી મહારાજ કે ભાઈ લોકાર્થિતાથી ભજન કરશે તો શું થશે? ક્લેશ થશે. આ લોકમાંય ક્લેશ થશે ને પરલોકમાં એને કંઈ ફલ નહીં મળે. તો પછી કોઈ એવો પ્રશ્ન કરે કે ભાઈ લૌકિકાર્થ અભાવેન ક્લિષ્ટોપી ગીતાયામ નવમે અધ્યાયે, હવે જે ઉત્તરાર્ધ છે શ્લોકનો કે ભાઈ ક્લિષ્ટોપી ચેત ભજત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા, એને સમજાવે છે કે ક્લેશવાળો હોવા છતાં પણ પોતાનું જે સામર્થ્ય છે, પોતાની પાસે જે યથાલબ્ધો ઉપચાર છે, એનાથી જો એ ભજન ચાલુ રાખશે તો આગળ જતા એની જે લૌકિક કામના છે એને પ્રભુ ખતમ કરી દેશે. એ વાત અહીંયા હવે ઉત્તરાર્ધ સમજાવે છે કે ભાઈ જેવી રીતના પ્રભુએ ગીતાજીમાં કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અસ્નામી પ્રયતાત્મન. એની પાસે જે લબ્ધ ઉપચાર છે, પત્ર પુષ્પ ફલ જલ જે કંઈ બી છે, બાજરીના દાણા છે, છોલા છે કે જલના લોટીજી છે, સર્વસમર્પણ હોવું જોઈએ. એ પ્રભુને સમર્પિત થઈને રહેશે તો પ્રભુ એની ઉપર એવી કૃપા કરીને એનો જે લૌકિક વસ્તુ મેળવવાની જે કામના છે, લોકાર્થિતા જે છે એ ખતમ કરી દેશે. ઇતિ વચનાત કૃષ્ણચેત ભજતે તદા યથાસંભવ ભજનમ અર્થાદેવ સિદ્ધ્યતિ પરમ લોકો નશ્યતિ. પણ જ્યારે પ્રભુ એની ઉપર એવી કૃપા કરશે ત્યારે એને એવું ભગવત સેવામાં ઉપયોગી જે કંઈ બી સાધન સામગ્રી જોઈએ છે, જે કંઈ બી સાહિત્ય જોઈએ છે, એને પણ જુટાવી દેશે, એને પણ પ્રાપ્ત કરાવી દેશે પ્રભુ. કેમ કે પ્રભુએ જવાબદારી લીધી છે ભક્તની કે એનો યોગ અને ક્ષેમ હું વહાવીશ. અનન્યાશ્ચિંતયંતો એ મામ્યે જના પર્યુપાસ્તે તેસામ નિત્યામ અભિયુક્તાનામ યોગક્ષેમમ વ્યાહમ્યહમ. હું એનો યોગ અને એને ભજનમાં જોઈતી પદાર્થો હું મેળવી આપું છું અને એનું રક્ષણ પણ હું જ કરું છું. એમ તો એની પાસે જે લબ્ધ ઉપચાર છે એનાથી ભગવત સેવા કરવી જોઈએ. એની પાસે જે બી છે પોતાની સત્તાનું, બીજાની સત્તાનું નહીં. એટલે આપણે ત્યાં બહુ સુંદર વાર્તા પ્રસંગોની અંદર પણ આવે છે કે કોઈ જે વૈષ્ણવ હતા એના સ્ત્રીને બાજુમાં કોઈ દેવીનો વૈભવ જોયો, દર્શન કરવા ગયા ને એટલે પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ. એને એવું થયું, નિષ્કિંચન એની અવસ્થા હતી એવી, અને એવો વૈભવ એને હતો નહીં એના ઠાકોરજીને, પણ ઓલા દેવીનો બધો વૈભવ જોઈને એને પણ એવું થયું કે હું પણ વૈભવથી સેવા કરીશ. આવે ને તો વૈષ્ણવે કહ્યું કે ભાઈ આ ગામની બહાર કોઈ વૃક્ષ જે છે એની નીચે
ધન દાટેલું છે ને તો ત્યાં તમે જમીનને આમ માટીને ખસેડશો તો તમને ધન મળશે, પછી વૈભવથી સેવા કરજો. એ ગયા બહેન ત્યાં વૈભવથી સેવા કરવાની અભિલાષાએ, એટલે ત્યાં એને એ વૃક્ષ નીચે એને જે માટી દૂર કરી તો એને ધન મળ્યું. પણ ત્યાં એવો વૃક્ષમાંથી અવાજ આવ્યો કે ભાઈ ધન લઈ જા, પણ એક શરત છે, તે ભગવત સેવામાં જે એક વખત જારીજી ભર્યું એનું ફલ મને આપતી જા, તો આ ધન બધું લઈ જા. સમજો શું કહ્યું ત્યાં એને કે ભાઈ ધન લેવાની છૂટ છે, પણ તે જે જારીજી ભરી એનું એક મને ફલ આપી જાય. ત્યારે એનામાં સ્વલ્પ બુદ્ધિ હતી થોડીક, એટલે એને સમજ આવી કે ભાઈ એક જારીજીના જલ ભરવાની અંદર જો મને આટલું ધન મળતું હોય તો હું તો રોજ કેટલી જારીજી ભરું. જારીજી તો ઉપલક્ષણ છે, પણ હું કેટલી પ્રભુની સેવા કરું, તો કેટલું સર્વોત્કૃષ્ટ આ ભજન છે, આ ભગવત સેવા છે. ત્યારે એને એ સમજમાં આવી. પછી એણે ઘરે આવીને કહ્યું કે ના, હવે મારે વૈભવ નથી જોતો ભાઈ, હવે હું પ્રભુની સેવા જ કરીશ, જારીજી જ ભરીશ, બધી જ સેવા આનંદથી કરીશ. તો સમજો તમે, મહત્વ ધન નથી. જે આપણી પાસે લબ્ધ ઉપચાર છે અને ધન હોય તો આપણે એમાં કચાશ ન કરવી જોઈએ. સુવર્ણના પાત્રોમાં ઠાકોરજીને ભોગ ધરો, સંભલવાડાની જેમ. હોય તો, ન હોય તો ખોટું એનો ક્લેશ ન થવો જોઈએ. જેવી રીતના આપણે ત્યાં હથેળીમાં ડોલ ઝુલાવ્યો, હથેળીમાં ડોલ ઝુલાવ્યો ઠાકોરજીને, તો એ ઠાકોરજી પ્રસન્ન થયા. હવે જુઓ, એની પાસે લબ્ધ ઉપચાર હથેળી છે, એની પાસે આપણા જેવું કોઈ પલના હિંડોળા આવો વૈભવ નથી, તો હથેળીમાં પ્રભુનો ડોલ ઝુલાવ્યો, કીર્તન કર્યા, ઠાકોરજીએ માની લીધું. આમાં પ્રસંગો ઉપરથી આ રહસ્ય સમજાય છે કે આપણને સેવામાં જે કંઈ બી આપણી પાસે લબ્ધ ઉપચાર છે એનાથી પ્રભુ પ્રસન્ન છે, એનાથી પ્રભુ ખુશ છે. અને પ્રભુને ખબર છે આપણી બધી, પ્રભુ જાણે છે કે આને મારે કેટલું દેવું જોઈએ, કેટલું ન દેવું જોઈએ, છે ને. મહાપ્રભુજી ખુદ એમ કે ઘી મંગાવ્યું, રજોબાઈએ શું કીધું કે ભાઈ આપણે ત્યાં ભાવનાથી બધું સિદ્ધ છે, ઘી ન હોય તો કાંઈ ઠાકોરજીને ઘી જોઈએ જ એવું કોણે કીધું? સમજો, રજોબાઈ જેવા ભક્ત મહાપ્રભુજીને કહી દે કે ભાવનાથી બધું સિદ્ધ છે, આપણે ત્યાં ભાવના કરી લે, ન હોય તો. કેમ કે આપણું સેવ્ય ભાવાત્મક છે, સામગ્રી ભાવાત્મક છે. રજોભાઈ જેવા ભક્ત આપણને કહે છે આ જ વાત. જો પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પરહૃતમ અસ્નામી પ્રયતાત્મના. મને ભક્તિપૂર્વક જો કોઈ સમર્પણ કરે તો હું એનો અસ્નામી, એનો હું ભોગ કરું છું. આ ભગવાનના વાક્યો છે. એની પાસે જે અવેલેબલ છે, ઘી નથી તો ભાવના કરી લેવાય ને. એટલો બધો ગુસ્સો થવાની શું આવશ્યકતા છે? સમજો, આ રહસ્ય સમજો વાર્તા પ્રસંગોના, છે ને. જગન્નાથ જોશીએ ઢોકળામાં અન્નકૂટ મનાવી દીધો. જે ગામમાં ગયા ત્યાં કાંઈ જ ન મળ્યું, કાંઈ મળતું જ નહોતું, એવું ગામ હતું. તો ઠાકોરજીએ માની લીધું કે ભાઈ તારી પાસે લબ્ધ ઉપચાર અત્યારે જુવાર છે, જુવાર મળી, તો ઢોકળામાં અન્નકૂટ થઈ ગયો ને. એટલે કહેવાનું તાત્પર્ય એને કેવો આનંદથી ભગવત સેવા કરી હશે. એને જો આવી લોકાર્થિતા હશે કે આવું જે આ નથી ને તે નથી ને એવો ક્લેશ કરે તો સેવાનો આનંદ ન આવે. એમ પદ્મનાભદાસજીને એવી કુંઠા નહોતી, વિકુંઠ હતા કે હું છોલા જ ધરું છું. છોલામાં પ્રભુ પ્રસન્ન હતા. એનો મતલબ એવો નથી કે છોલા જ ધરવા. આપણી પાસે જે કંઈ બી છે એ બધા વૈભવ છે, તો આપણે વૈભવથી રહેતા હોય તો આપણા ઠાકોરજી વૈભવથી રહે. આપણે નિષ્કિંચન હોય તો આપણા ઠાકોરજીનો ક્રમ પણ એવો હોય જે આપણી પાસે લબ્ધ ઉપચાર છે એનાથી પ્રભુની સેવા કરીએ. પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત એ છે કે શ્રી કૃષ્ણ પૂજ્યેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રેરાભરણેરપી અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. આપણા ઠાકોરજીને એવા શણગારીએ કે ખુદ એવા દેખાવડા થાય આપણી પાસે લબ્ધ ઉપચાર જે છે એનાથી. તો આ બધા પ્રસંગોથી આપણને આ રહસ્ય સમજવાનું છે, મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ સમજવાના છે કે લોકાર્થિતાથી જેણે સેવા કરી એને જુઓ ઠાકોરજી નારાજ થયા ને
કે જેમ એક વૈષ્ણવે કહ્યું કે મને મારો કોઢ મટાડી દો, ઠાકોરજીને ન ગમ્યું કે હું થોડો વૈદ છું. આ લોકાર્થિતા છે. જુઓ ભાઈ, જે ઉપાય જે રીતે કરવો જોઈએ ને એ રીતે કરવો જોઈએ ને. ઠાકોરજીને શા માટે એમાં સાધન બનાવે છે? કોઢ મટાડવામાં કે આપણી બીમારી મટાડવામાં. ક્લિષ્ટો ભવતી સર્વથા. જુઓ, ઠાકોરજીને ગુસાઈજીને કેવું પડ્યું કે આને તમે સમજાવો, આ વારંવાર મને હેરાન કરે છે લોકાર્થી બનીને. તો આવું ન કરવા માટેના તમે વાર્તા પ્રસંગો શોધો. જુઓ કેટલા ઘણા મળશે કે આવી લોકાર્થિતાથી ભજન કર્યું, ઠાકોરજીને ન ગમ્યું. આગળ કહે છે ગુસાઈજી મહારાજ કે પરમ લોકો નશ્યતિ સર્વથા. જો પ્રભુએ એની ઉપર કૃપા કરીને એના ભજનનો સ્વીકાર કર્યો છે તો એની જે લૌકિક કામના છે એ ખતમ કરી દેશે પ્રભુ. એને જે એની પાસે અવેલેબલ છે એમાં આનંદથી ભગવાનની સેવા કરશે. અને આપણા ભગવદીઓ કરીને જીવીને બતાવ્યું છે. ખુદ મહાપ્રભુજીએ જીવીને બતાવ્યું છે. સમજો, મહાપ્રભુજી અડેલમાં બિરાજ્યા તો મહાપ્રભુજી પાસે જે કંઈ બી સેવાનો ક્રમ હતો કેટલો હશે તમે વિચારો. ઝૂંપડીમાં બિરાજ્યા છે તો કેવો ક્રમ હશે? તો એવી પરિસ્થિતિમાં મહાપ્રભુજીએ સેવા કરીને જીવીને બતાવ્યું છે. ઇવન મહાપ્રભુજીએ 30 વર્ષ ભારત ભ્રમણ કર્યું, પૃથ્વી પરિક્રમા કરી ઠાકોરજીની સેવા સાથે. તો કઈ રીતના સેવા નિભાવી હશે? લચીલોપન છે ભાઈ. સેવા આપણી એક જીવન સાધના છે. આપણા ઠાકોરજી સાથે જીવવાનો એક અનેરો આનંદ છે. શા માટે એને એટલી કોમ્પ્લિકેટેડ બનાવો છો? શા માટે એને એવી લોકાર્થિતા એમાં રાખો છો? આપણા ઠાકોરજી સાથે એક એવી સાધના પ્રણાલી આપણા આચાર્ય ચરણોએ બતાવી કે બધા એને જીવી શકે. ઝૂંપડીમાં રહેતો હોય એ જીવી શકે પ્રભુની સાથે, અને બંગલામાં રહેતો હોય એ પ્રભુની સાથે જીવી શકે, અને જે પર્યટન કરતો હોય 3 તુંબાવાલા જેવા એ જીવી શકે, તાજબીબી એ જીવી શકે ઠાકોરજી સાથે આવા મ્લેચ્છના સરાઉન્ડિંગમાં રહીને. નૃત્યતા આવત તાજ કે પ્રભુ, ગાવત હોરી ગીત બહોરી ડફ બાજન લાગે હેરી. કેવા જીવતા હશે એ પણ. બધા સરાઉન્ડિંગમાં આપણે કૃષ્ણ સાથે એન્જોય કરી શકીએ જો મહાપ્રભુજીને આજ્ઞા પ્રમાણે કરીએ તો. તો આગળ ગુસાઈજી મહારાજ કહે છે કે પછી આગળ જતા એને ઠાકોરજી જેવી એની જે લૌકિક લોકાર્થિતા છે એનું ખતમ કરી દેશે. કેમ કે ક્લિષ્ટોપી ચેત ભજત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. તો આ રીતના આપણું ગયા વખતનું થોડું રિવિઝન જરૂરી હતું. ફરીથી એ મેં આપણે કર્યું. હવે આપણે પુરુષોત્તમજીની ટીકા લેશું. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો હવે તમે પૂછો. તો મહાપ્રભુજીની વાણીને શ્રી ગુસાઈજીની કે આપણા પૂર્વ આચાર્યો પ્રાચીન આચાર્યોની ટીકા સાથે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બહુ જરૂરી છે. આપણા આચાર્યોએ જે ગુસાઈજી છે, ગોપીનાથજી છે, પુરુષોત્તમજી, હરિરાયજી, ગોકુલનાથજી વગેરે, એણે જે મહાપ્રભુજીના હાર્દવિત છે, મહાપ્રભુજીના હૃદયને એણે જાણ્યું છે, તો એના દ્વારા આપણે આચાર્યની વાણીને સમજવી જોઈએ. તો શ્રી પુરુષોત્તમજી ખૂબ સુંદર આની ગુસાઈજીની વિવૃત્તિને ડિટેલ સમજાવે છે. એમાં જુઓ, લોકાર્થી ઇતિ શ્લોકસ્તુ સંસારી મધ્યે પિયો જગન્ય અધિકારી તત્પરઃ ઇત્યુપેક્ષિતઃ પરમ તત્ર અસમર્થઃ લાભ પૂજાર્થ યત્નસ્યો ઉપધર્મત્વ દેવલકત્વાદિ સંપાદકત્વ તદ્વય અતિરિક્તેન નિષિદ્ધ પ્રકારેણ એહિકમ મે ભવત્વી ઇતિ અનુસંધાય પ્રવૃત્તો લોકાર્થી. લોકાર્થી એટલે કેવો કે એહિકમ મે ભવતી,
મને આ લોકની અંદર બધા પદાર્થો જોઈએ છે, એ લોકાર્થી અહીંયા કહી રહ્યા છે. આમાં શ્રી પુરુષોત્તમજી સમજાવે છે વિવૃત્તિને ગુસાઈજીની. આમાં હિન્દીમાં પણ આપેલું જ છે પેજ નંબર 54 ઉપર. જેની પાસે ટીકા હોય તો હિન્દીમાં તમે જુઓ. 54માં પેજ ઉપર બીજો પેરાથી પુરુષોત્તમજીની ટીકા શરૂ થાય છે આ શ્લોકની. तो मूल श्लोक में लोकार्थी शब्द से श्री आचार्य चरणों का तात्पर्य उन जीवों से है जो संसारी जीव की कोटि में आते हैं. હવે આ બધા જે છે હીન અધિકારી જે સંસારી છે એ સંસારી જીવોના અહીંયા પ્રકારો બતાવ્યા, જેને આપણે ગયા વખતે ચાર્ટમાં સમજ્યા હતા કે સંસારી જીવો જે છે એ 3 પ્રકારના છે. કેવા 3 પ્રકારના છે સંસારી જીવો? સંસારી જીવોની અંતર્ગત આ 3 પ્રકારો આવી રહ્યા છે. એમાં એક એવો સંસારી જે છે કે સેવાનો આગ્રહી છે. સમજો, સંસારી જીવની અંદર એક એવો છે કે સંસારીની નિવૃત્તિની ઈચ્છાવાળો પેલો એવો કે ભાઈ મારો સંસાર દૂર થાય એવો સંસારની નિવૃત્તિની ઈચ્છાવાળો અને ભજન કરી રહ્યો છે. બીજો એવો છે કે લૌકિક ઈચ્છાયુક્ત પણ સેવાનો આગ્રહી. લોકાર્થી એટલે ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. એમાં એ અધિકારીને બતાવ્યો છે કે લૌકિક ઈચ્છાયુક્ત છે પણ સેવાનો આગ્રહી છે. ભલે ક્લેશવાળો થતો હોય છતાં પણ એ સેવા છોડતો નથી એવો. અને ત્રીજો એવો છે કે સેવાનો અનાગ્રહી. સેવાનો આગ્રહ નથી પણ લૌકિક વસ્તુ મેળવવાનો આગ્રહ છે. એને ગુસાઈજીએ કહ્યું ને કે એનું ભજન છે વચ્ચે છૂટી જશે પણ એને જે પૂર્વમાં કરેલું ભજન છે એ વ્યર્થ નહીં જાય, એટલે એને આગળના જન્મોમાં એવું ભજન સિદ્ધ થશે પછી આગળ જતા. તો 3 અહીંયા અધિકારી બતાવ્યા. આપણે ચાર્ટમાં પણ ગયા વખતે જોયું હતું કે ભાઈ સંસારી જીવોના 3 પ્રકારો અહીંયા સમજાવી રહ્યા છે. तो पुरुषोत्तम जी आज्ञा करे छे जુઓ कि आचार्य चरणों का तात्पर्य यह है कि जो संसारी जीव है, संसारी जीवों की कोटि में आने वाले जो जीव है उसके अंतर्गत भी जघन्य अधिकारी की कोटि में आते हैं. इस कारण से प्रभु चरणों ने ऐसे जघन्य अधिकारियों को उपेक्षित मानते हुए એટલે એની ઉપેક્ષા કરી છે. लोकार्थी वाली पंक्ति द्वारा उसका लोकार्थी वाली पंक्ति का व्याख्यान नहीं किया, परंतु जहाँ तक लोकार्थी का अर्थ करने की बात है तो એનું તાત્पर्य એવું છે કે लाभ के लिए भगवत पूजा करने वालों पर तो वो पाखंड एवं देवलकता जैसे दोष आपतित होते हैं. એટલે લોકાર્થિતા એક અલગ વસ્તુ છે અને જે લાભ પૂજાર્થ એ ભજન કરી રહ્યા છે, ઠાકોરજીને વેચી રહ્યા છે, ભજનને વેચી રહ્યા છે, કથાને વેચી રહ્યા છે, તો એને અહીંયા પાખંડી કહ્યા છે, દેવલક કહ્યા છે. સમજો, જે આપણે ચાર્ટની અંદર જોયું હતું ને લાસ્ટ આરૂઢ પતિત, જે पुरुषोत्तम जी અહીં શબ્દ મૂકે છે આગળ કે जो लाभ के लिए भगवत पूजा करने वालों पर तो पाखंड एवं देवलकता जैसे दोष आपतित होते हैं, ऐसे पाखंडियों को न गिनते हुए इनसे भिन्न. અહીંયા જે લોકાર્થિતાની અંદર આજે 3 ગણાવ્યા છે એ કઈ કેટેગરીના ગણવા? તો કે ભાઈ જે અનિષિદ્ધ પ્રકારથી ભગવત ભજન કરને વાલે કો પ્રભુ ચરણોને લોકાર્થી કહા હૈ. જે નિષિદ્ધ પ્રકારે ભજન કરી રહ્યા છે, જે આ દેવલક, એને અહીંયા લોકાર્થીમાં ગણતા નથી. એ તો બિલકુલ જઘન્ય કક્ષાના છે. એને તો આ લોકાર્થીની અંદર પણ એની ગણના નથી કરી. એનો તો નાશ જ થશે, એ તો આરૂઢ પતિત થશે, એ તો દેવલક છે. આ પુરુષોત્તમજીના શબ્દો છે ભાઈ, સમજો. દેવલકત્વાદિ સંપાદકત્વમ. આજે આપણા જે કંઈ બી સિદ્ધાંતિક
આચાર્યો છે જેમ શ્યામ બાવાશ્રી વગેરે એને એમ કહે છે કે ભાઈ તમે આવું શા માટે કહો છો, કેમ દેવલક કહો છો હવેલી ચલાવવા વાળાને? પણ ભાઈ એ નથી કહેતા, પુરુષોત્તમજી કહે છે. આ પુરુષોત્તમજીના શબ્દો છે, પુરુષોત્તમજીની વાત કહે છે. તો લોકોને માઠું લાગી જાય કે કેમ બધાને દેવલક કહો છો. એ નથી કહેતા, પુરુષોત્તમજી દેવલક કહે છે. અહીં જુઓ, આ લોકાર્થી જે છે એ તો સારા હજી આ દેવલકની કમ્પેરિઝનમાં, કે ચાલો લોકાર્થી તો આ બિચારા પાસે નથી તો એને એવી કામના છે અને પ્રભુ જો એ કૃપા કરશે તો એની લૌકિકત્વમ અને વૈદિકત્વમ લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકી, લોકમાં અને વેદમાં હરિ સ્વસ્થ નહીં થવા દે. જો એવી કૃપા કરશે તો એની ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. આગળ એને એ એવો અધિકારી બની શકે કે એની લૌકિક કામના ખતમ થઈ જાય અને ભજનમાં એને આનંદ આવવા લાગી જાય. જે એને ક્લેશ થઈ રહ્યો છે લોકાર્થિતાના કારણે, એનો ક્લેશ દૂર થઈ જશે. કેમ કે પ્રભુ એની લોકાર્થિતાને ખતમ કરી દેશે જો સેવાનો આગ્રહી હશે તો. સેવાનો જો આગ્રહી નહીં હોય તો એનું ભજન છૂટી જશે વચ્ચે. લૌકિક પદાર્થનો આગ્રહી હશે ને સેવાનો આગ્રહી નહીં હોય તો એનું ભજન છૂટી જશે. સેવાનો આગ્રહી હશે તો એની લોકાર્થિતાને પ્રભુ ખતમ કરી દેશે. અને જે સંસારી છે, ફર્સ્ટ આપણે જોયું તો સંસારી અસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા, એને જ્યારે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતે, ભગવાનનું જે બધા વ્રજ રત્નાઓ સાથે વિહાર કરવા વાળા જે ભગવાન શ્રી કૃષ્ણ છે એની કથાનું શ્રવણ કીર્તન સ્મરણ કરશે, એ ભગવત ભક્તોનો સંગ કરશે તો એની સંસાર આસક્તિ છૂટી જશે. પછી એને જે દુઃખ ભાગ હતો એ દુઃખ ભાગ નહીં રહે. દુઃખી થતો હતો સંસાર આસક્તિના કારણે, મહાત્મ્ય જ્ઞાનના અભાવના કારણે. એ જે એલિમેન્ટ્સ એને આ કથાનું, ભગવત કથાના શ્રવણ કીર્તનથી એનું કમ્પ્લીટ થશે એટલે એની દુઃખ ભાગ જે હતો એનો દૂર થઈ જશે. તો સંસારીની અંદર આવા 3 અધિકારી આપણે ગયા વખતે ચાર્ટમાં જોયા હતા, પાછા પણ જોશું હજી આપણે આગળના શ્લોક કરીને. પણ અહીંયા જે ગણી રહ્યા છે કે નિષિદ્ધ ભજન કરવા વાળો દેવલક છે. ઉપરના જે લોકાર્થી બતાવ્યા છે એ અનિષિદ્ધ ભજન કરવા વાળા છે. तो इनसे भिन्न अनिषिद्ध प्रकार से भगवत भजन करने वालों को प्रभु चरणों ने लोकार्थी कहा गया है. अर्थात लोकार्थी એટલે કે પુરુષોત્તમજી સમજાવે કે મુझे લૌકિક પ્રાપ્ત હો જાય, લૌકિક ધન ઇત્યાદि કે જે એની કઈ भी ડિમાન્ડ છે લૌકિક ભોગની, કોઈ भी હોય ધન વગેરે, तो ये મને प्राप्त થઈ જાય. इस प्रकार का अनुसंधान रखते हुए भजन करने को प्रवृत्त हुआ. આ વસ્તુ મેળવવાની કામનાથી ભગવત ભજનમાં પ્રવૃત્ત થયા છે એ લોકાर्थी. ऐसे जीवों को आचार्य चरणों ने लोकार्थी कहा है. इसका तात्पर्य यह हुआ कि विभिन्न विभिन्न जो भजन कर्ताओं की बात चल रही है और जो देवलक है, समझो पुरुषोत्तम जी ने लाभ पूजार्थ यत्न्यस्य यो उपधर्म, उपधर्म એટલે પાખંડ ધર્મ. પાખંડની જે 5 શાખાઓ છે, આભાસ, ઉપમા, છલ, ઉપધર્મ, એ પાખંડ. આ પાખંડ છે એમ કહે છે. ઉપધર્મત્વ દેવલકત્વ આદિ સંપાદકત્વ, અને દેવલક છે એને પુરુષોત્તમજી સમજાવે છે કે જો પાખંડી કી તો સર્વત્ર નિંદા હોતી है. આવા દેવલકની તો બધે જ નિંદા થાય છે, શાસ્ત્રમાં નિંદા થાય છે, અને અહીંયા આપણા આચાર્યોએ પણ એની નિંદા કરી છે. और ऐसे को तो भजन करता की श्रेणी में भी नहीं रखा गया है. ભજન કરવા વાળાના શ્રેણીમાં પણ આ દેવલકોને રાખવામાં આવ્યા નથી. लोकार्थी का अर्थ ऐसे पाखंडी या देवलक नहीं है. અહીંયા લોકાર્થીનો મતલબ કોઈ પાખંડી કે દેવલક નથી. એના ઠાકોરજીને કમાઈનું સાધન નથી બનાવતો લોકાર્થી. કોઈ ભગવાનની કથાને કમાઈનું સાધન નથી બનાવતો કે ચાલો કથાને વેચતો નથી. ઠાકોરજીના દર્શનને વેચતો નથી લોકાર્થી. ઠાકોરજીના હિંડોળા પલના રાજભોગના દર્શનને વેચતો નથી લોકાર્થી. પણ જે લાભ પૂજાર્થી યત્ન કરી રહ્યા છે, જે દેવલક છે, કે દેવના નામે આવેલું જે દ્રવ્ય છે એનાથી પોતાનો નિર્વાહ કરે છે, એવા દેવલક
ઠાકોરજીના નામે પૈસા કમાય છે, ભાગવતના નામે પૈસા કમાય છે, આવા લોકોને અહીંયા પાખંડી દેવલક કહી રહ્યા છે પુરુષોત્તમજી. तो पाखंडी और देवलक को तो लोकार्थी की कोटि में भी नहीं आते हैं, अपितु उससे भी निचली कोटि में आते हैं. आज देवलक है तो एनाथी नहीं जघन्य कक्षाना है. इसलिए लोकार्थी का अर्थ ऐसे पाखंडी या देवलक नहीं है, अपितु लोकार्थी का अर्थ है लौकिक पदार्थ प्राप्त करने के हेतु से भगवत भजन करने वाला है. ये पुरुषोत्तम जी का आशय है. आ लोकार्थी અને દેવલકને છૂટા પાડીને સમજાવ્યા. લોકાર્થી દેવલક નથી. દેવલક તો સાવ નિષિદ્ધ કોટીનો છે. નિષિદ્ધ એનું ભજન જે છે, જો કે ભજનની કેટેગરીમાં એને ગણ્યું જ નથી, તો દેવલક છે એ તો વેચી રહ્યો છે પ્રભુને, એના દર્શનને, એના સ્વરૂપને, એની કથાને. એને અહીંયા દેવલક કહી રહ્યા છે. સમજમાં આવ્યું ને? દેવલક આપણા માર્ગની અંદર કેટલા દેવલક છે જુઓ હવે તમે. અને દેવલકના માટે પુરુષોત્તમજીનો એક જે ગ્રંથ છે દ્રવ્ય શુદ્ધિ, એમાં એને દેવલક માટે શું કહ્યું છે જુઓ, એ પણ આપણે સમજવું જોઈએ. તો આ સિરિયસ સમજમાં આવશે. આ બધા સાવ લાઇટલી લે છે આ બધા, કે એ બ્રાહ્મણ છે ને એને પેટ લાગ્યું છે ને તો એ કંઈ ધંધો ન કરે તો ઠાકોરજીને સેવાનો ધંધો ન કરે તો ખાઈ શું? બોલો, લોકો આજે વૈષ્ણવો એવું કહે છે. તો ભાઈ મહાપ્રભુજી શું કહે છે, ગુસાઈજી શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, એનો તો વિચાર કરો. અબજો રૂપિયાની પ્રોપર્ટી છે તો એ ખાઈશું બધાને, બિચારા ઠાકોરજીનો ધંધો ન કરે તો ખાઈશું? બોલો, વૈષ્ણવો કે આવું? પણ ભાઈ મહાપ્રભુજીની વાણીની આપણને ખબર નથી, ગુસાઈજીની વાણીની, પુરુષોત્તમજીની વાણીની ખબર નથી, એટલે આપણે આવું કહીએ છીએ. આ કેટલું જઘન્ય કક્ષાની વાત છે જુઓ તમે. ચિતિકાષ્ટંચ યુપમ ચાંડાલમેવ ચ સ્પૃષ્ટ્વા દેવલકશ્ચૈવ સવાસા જલમાવિશે દેવ અર્ચન પરો યસ્તુ વિત્તાર્થી વત્સરત્રયમ સવૈ દેવલકો નામ હવ્ય કવ્યેષુ ગર્હિતા. પુરુષોત્તમજી કૃત દ્રવ્ય શુદ્ધિ નામનો ગ્રંથ છે પુરુષોત્તમજીનો. એમાં એણે દેવલકની નિંદા કરતા વાત કહી છે કે જે કૂતરો છે, ચાંડાલ છે, જે ચામડાને જે પશુઓની ખાલ ચામડું વેચીને બિઝનેસ કરતો હોય એવો ચાંડાલ. પછી દેવદ્રવ્ય ઉપજીવી, આ હવે આપણને લાગુ પડે જુઓ સંપ્રદાયને. જે ઠાકોરજીને નામે દ્રવ્ય આવતું હોય એની ઉપર પોતાનો નિર્વાહ કરતા હોય એને દેવદ્રવ્ય ઉપજીવી કહેવાય, દેવલક કહેવાય. સમજમાં આવ્યું ને? પછી ચિત્તા એટલે કે સ્મશાનની અંદર જે ચિત્તા હોય, ચિત્તા કાષ્ટ હોય, ચરબીયુક્ત કાષ્ટ હોય, ચરબીયુક્ત માનુષ અસ્થિ હોય એટલે હાડકા હોય, અને સબ ડેડ બોડી જે છે એનો સ્પર્શ કરવા વાળાને, અને આ બધાને અડકી જાય તો પહેરેલા કપડે ઘરની બહાર નાવું પડે. આટલા અપવિત્ર આપણે થઈ ગયા. વિચાર કરો તમે, દેવલકના તમે ચરણ સ્પર્શ કરો અને પછી તમે જો ઘરમાં બધું આવીને અડો એટલે બધું જ ખોવાઈ જાય. પુરુષોત્તમજી એવું કહે છે કે જલમાં ડૂબકી મારવી. જલ એમાં સરોવરમાં ક્યાં જવું ડૂબકી મારવા? બાથરૂમમાં જાવ તો બાથરૂમ છોવાઈ જાય. વિચાર કરો. હવે અને પછી જુઓ એમાંય શુદ્ધિ ન થાય. જ્યારે દેવલકનો આવો સ્પર્શ કરી લ્યો તમે તો શુદ્ધિ ન થાય, એટલે ગાયત્રી મંત્રનો જપ કરવો, પછી ધૃત પ્રાશન કરી 3 વખત આચમન કરવું, ઘીને થી ધૃત પ્રાશન કરવું. એવું ચ્યવન ઋષિનું વાક્ય છે. ચિત્તાના લાકડા, યુપ, દેવલકનો સ્પર્શ કરનારે વસ્ત્ર સહિત જલમાં ડૂબકી લગાવવી જોઈએ. અને 3 વર્ષ પર્યંત જો એ વિતાર્થી થઈને આવો દેવલક થઈને દેવનું અર્ચન કરે, ધંધો કરે, તો હવ્ય કવ્યમાં ગર્હિત સમજવો.
હવ્ય કવ્યમાં ગરહિત સમજવું એટલે હવ્ય એટલે એ હોમ કરવામાં, યજ્ઞ કરવામાં એવો બ્રાહ્મણ ન ચાલે. કવ્ય એટલે શ્રાદ્ધાદિમાં પણ આવા બ્રાહ્મણને ન બોલાવી શકાય. એટલો એ ગર્હિત થઈ ગયો છે, એટલો નિષિદ્ધ થઈ ગયો, એટલો અપવિત્ર થઈ ગયો. જે દેવલક છે, જે દેવના નામે ધંધો કરે, દેવના નામે આવેલા જે દેવદ્રવ્યના પૈસાથી પોતાનું ગુજરાન ચલાવે, કે કથાના નામે આવેલા પૈસાથી પોતાનું ગુજરાન ચલાવે, આ બધા દેવલક છે. એટલે મહાપ્રભુજીએ જલભેદમાં પણ એની નિંદા કરી છે કે ભાઈ જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવીન, કે જે લોકો આજીવિકા માટે ભગવાનની કથા કહેતા હોય એ નીચા ગાનોપજીવીન છે. એનું સાંભળવાથી પણ તમારી ભક્તિ ખતમ થઈ જશે. મહાપ્રભુજી જલભેદમાં આજ્ઞા કરે છે. તો જુઓ, ભગવાનની કથાને વેચવામાં આટલો પાપ હોય, આટલો અપરાધ હોય, તો સ્વરૂપના વેચવામાં કેટલો અપરાધ હોય વિચારો. એને તો અહીંયા આરૂઢ પતિત કહી રહ્યા છે, નરકનો ગામી કહી રહ્યા છે, કે આ લોક તો એનો બગડે પણ પરલોકમાં નરકગામી બને છે આ દેવલક. અને હવ્ય કવ્યમાં ગર્હિત છે, એની પાસે તમે યજ્ઞ ન કરાવી શકો, એની પાસે હોમ ન કરાવી શકો, એની પાસે શ્રાદ્ધાદિ કર્મ ન કરાવી શકો, એટલો એ અપવિત્ર થઈ જાય છે. હવ્ય કવ્ય ગર્હિતમ, આ મારા શબ્દો નથી, આ પુરુષોત્તમજીના શબ્દો છે. એટલો અપવિત્ર બ્રાહ્મણ થઈ જાય. એવા બ્રાહ્મણને તમે જમાડો તો પાપ લાગે. એના કરતાં શાસ્ત્ર ભાણેજને જમાડવાનું વિધાન કરે છે કે આવા બ્રાહ્મણ ન મળે શાસ્ત્રોક્ત તો ભાણેજને જમાડી દેવો. વિચારો, કેટલો હવ્ય કવ્યમાં ગર્હિત થઈ જાય છે દેવલક. આ પુરુષોત્તમજી કહે છે. દ્રવ્ય શુદ્ધિની અંદર તમે જોઈ શકો છો. આગળ શ્રી પુરુષોત્તમજી આગળ શું આજ્ઞા કરે જુઓ. હું ટેક્સ નથી લેતો, ડાયરેક્ટ એનું ટ્રાન્સલેશન અહીંયા હિન્દીમાં આપેલું છે અને હું વાંચું છું. વચ્ચે વચ્ચે લઈશ. તાદ્રસશ્ચેત કૃષ્ણમ ભજેત તદા સર્વથા ક્લિષ્ટો ભવતી. એટલે આવો જે લોકાર્થી છે, લૌકિક વસ્તુ મેળવવાની જે કામનાવાળો છે, એ જ્યારે ભગવત ભજન કરશે તો એને એનું ભજનમાં એને ક્લેશ જ થશે, આનંદ નહીં આવે. જે આનંદરૂપ ભજન છે પ્રભુની સેવા, એ આનંદ નહીં આવે, એને એમાં ક્લેશ થશે. અને ભગવત પ્રિય આચાર્ય માર્ગસ્થત્વેન તદુપરી કૃપયા યસ્યાનુગ્રહમ ઈચ્છામિ હરિષ્યે તદ્ધનમ શનૈ શનૈ. આ શ્રીમદ ભાગવતનું વાક્ય છે, 10મા સ્કંધના 98મા અધ્યાયનો 8મો શ્લોક છે. 10મો સ્કંધનો યસ્યાનુગ્રહમ ઈચ્છામિ 10મા સ્કંધનો કોઈ શ્લોક છે, અત્યારે આમાં આપેલું નથી, આગળ આવશે. 10:88 છે, 88 છે, સોરી, 10:88 લાગે છે. હા, 10:88 છે. એમાં અહીંયા શું કહી રહ્યા છે કે ક્લેશ એને પ્રાપ્ત થશે લોકાર્થિતાથી ભજન કરશે એટલે. પરંતુ ભગવત પ્રિય આચાર્ય માર્ગસ્થત્વેન, એટલે ભગવાનને પ્રિય એવા મહાપ્રભુજી છે, ભગવત પ્રિય આચાર્યના માર્ગમાં એ સ્થિત છે. સમજો, ભગવાનને પ્રિય એવા મહાપ્રભુજીના માર્ગમાં આ અનુયાયી હોવાના કારણે આ લોકાર્થી જીવ ઉપર કૃપા કરીને ભગવાન, આવા લોકાર્થી જીવ ઉપર ભગવાન એવી કૃપા કરશે કે એની જે કામનાઓ છે એ પૂરી જ નહીં કરે. કેમ કે ભગવાન જાણે છે જો એની કામના પૂરી કરશે તો સુદામા, જેમ ગયા વખતે આપણે જોયું સુદામાનું આખ્યાનમાં, કે ભાઈ મને ભગવાને ધન ન આપ્યું, સારું થયું, કેમ કે હું જો આવી બધી મને ધન મળી જશે તો હું મતવાલો બની જઈશ, ભગવાનને ભૂલી જઈશ, વિમુખ થઈ જઈશ, બહિર્મુખ થઈ જઈશ. એટલે પ્રભુ ધન ન આપ્યું એ સારું જ કર્યું. એ વાત અહીંયા કરે છે કે કૃપા કરીને ભગવાન જે છે યસ્યાનુગ્રહમ ઈચ્છામિ, જેની ઉપર પ્રભુ એવો અનુગ્રહ કરવા માગે છે, હરિષ્ય હરણ કરે છે,
તદ ધનો શનૈ શનૈ. ધીરે ધીરે એની જે બી પદાર્થોમાં આસક્તિ છે એ પદાર્થને હરી લે છે. કેમ કે ભગવાન હરિ છે, ભગવાનનું નામ હરિ છે, એટલે આપણું હૃદય હરી લે, મનય હરી લે, યજ્ઞમાં આપેલી આહુતિને હરી લે, અને હરો કલર જેને પ્રિય છે એટલે પણ હરી છે. અને આપણી જે ભગવાનથી વિમુખ કરનારા જે આપણી પાસે એવા પદાર્થો હોય કે આપણી ભગવાનથી વિમુખ કરનારી એ પદાર્થોમાં આસક્તિ હોય તો એ ધનને હરી લે, એ પદાર્થને હરી લે. સમજણ? એ પદાર્થને હરી લે. એ વાત અહીંયા આ ભાગવતજીના શ્લોક દ્વારા કરે છે કે जिस पर मैं कृपा करना चाहता हूँ उसका सब धन धीरे धीरे हर लेता हूँ. શા માટે? કે વિમુખ કરનારું હોય તો. વિમુખ કરનારું ન હોય ને ભગવાનને સમર્પિત હોય તો વેલકમ, પ્રભુ એનો વિનિયોગ, પ્રભુની સેવામાં એનો વિનિયોગ થશે. તો આપણે ત્યાં ભગવદીઓ એવા ધનવાન પણ હતા એવું નથી. સંબલવાડા છે, શેઠ પુરુષોત્તમદાસજી છે, તો એને ધન જે છે એનો એને ભગવાનમાં એનું સમર્પણ હતું અને એના દ્વારા એને વિમુખતા નથી આવી, ભગવાનમાં એની ભક્તિ થઈ છે. એટલું ધન હોવા છતાંય શેઠ પુરુષોત્તમદાસને તમે જુઓ, જલ જાતે ભરતા, આટલી દાસીઓ હોવા છતાંય. સંભલવાળા સોરી. અને શેઠ પુરુષોત્તમદાસ ગોબર સંકેલતા ગાયોનું જાતે. એને પ્રોબ્લેમ નથી થઈ, ધનના કારણે વિમુખતા નથી આવી. કેમ કે કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજિત, કૃષ્ણો અનર્થસ્ય વારક. કૃષ્ણના માટે એનું જો સમર્પણ કરવામાં આવે તો એનાથી થતું અનર્થ છે એ કૃષ્ણ રોકી દેશે. કૃષ્ણ અનર્થસ્ય વારક, ધનમ સર્વાત્મના ત્યાજ્યમ સચે ત્યક્તુમ ન શક્યતે. કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજિત, કૃષ્ણો અનર્થસ્ય વારક. ભગવાનમાં એનો વિનિયોગ થશે ને જો દૈવી દ્રવ્ય હશે, સમજો દૈવી હશે ને તો પ્રભુમાં એનો વિનિયોગ થશે. આસુરી દ્રવ્ય હશે, અનીતિથી કમાયેલું હશે, તો એવું દ્રવ્ય જે છે કે જે શાસ્ત્રોક્ત નહીં હોય તો એવું દ્રવ્ય છે એનો નાશ થશે. ભાગવતજીની અંદર આવે કે મર્કટેભ્યો દાનમ. લાલુ ભટ્ટજીએ કેટલો સુંદર ભાવ એનો બતાવ્યો છે પ્રમેય રત્નાર્ણવમાં, કે ઠાકોરજી જ્યારે માખણને વાંદરાઓને ખવડાવી દે છે, ઢોળી ફોડી નાખે છે, એનો એક સુંદર ભાવ ત્યાં જે સુબોધનીજીમાં એનું વર્ણન છે, લાલુ ભટ્ટજીએ સમજાવ્યો છે કે મર્કટેભ્યો દાનમ, મરકટોને ખવડાવી દે છે ઠાકોરજી. કેમ કે એને એ પોતાના ઉપભોગાર્થ કે પોતાની કોઈ એવા કામનાથી એ બધા પદાર્થોને સંચય કરેલા છે, ભગવદ અર્થ સંચય કરેલા નથી. એટલે પ્રભુ તોડી ફોડી નાખશે, મરકટોને ખવડાવી દેશે. પણ ભગવદ અર્થે, ભગવત સેવા અર્થે, ભગવત ભક્ત સેવા અર્થે, સંપ્રદાય અર્થે જો એ દ્રવ્ય છે એનો સંચય કરવામાં આવે તો ઠાકોરજી છે એને સંભાળીને રાખશે, એનું રક્ષણ કરશે. પણ પોતાના કોઈ ઉપભોગાર્થ કે કોઈ સાંસારિક લોકો માટે, જો એ ભગવાનથી વિમુખ લોકો માટે જો એનો સંચય કરવામાં આવે તો મર્કટેભ્યો સુરાપ, મર્કટેભ્યો દાનમ. એ પછી ડોક્ટર રૂપી મરકટો કે વકીલ રૂપી મરકટો, ઘણા બધા મરકટો હોઈ શકે, એને ખવડાવી દેશે. એટલે કોઈ ડોક્ટર હોય તો માફ કરજો, તમારી વાત નથી કરતો, તમારી વાત નથી કરતો. પુરુષોત્તમજીએ એ વાત સમજાવી છે કે લોકાર્થી જે છે એને તમે દેવલકની કેટેગરીમાં ન ગણતા. નેગેશન માટે એને અહીંયા પુરુષોત્તમજી લાવ્યા છે કે આ લોકાર્થી છે એ દેવલક નથી ભાઈ. દેવલક તો સાવ જગન્ય કક્ષાનો હોય, એ તો લાભ પૂજાર્થ ઠાકોરજીનું એ ભજન કરતા હોય છે. એટલે અનિષિદ્ધ પ્રકારથી જે લોકાર્થી છે એ અનિષિદ્ધ પ્રકારથી ભજન કરે છે, આવું નિષિદ્ધ પ્રકારથી ભજન નથી કરતા. આવું ઠાકોરજીને કોઈ ધંધાનું સાધન નથી બનાવતા લોકાર્થી લોકો. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટ ભવતી સર્વથા. એટલે એને તમે આવા દેવલક નહીં માની લેતા એમ.
એ સમજાવવા માટે અહીંયા પુરુષોત્તમજી આને લઈ આવ્યા દેવલકને. અને ના, ફરી હું એમ પૂછું છું. દેવલકતા અહીંયા થાય એવું નહીં. કોઈ બી માર્ગમાં એના દેવના નામે પૈસા માગે તો એ દેવલક કહેવાય. શિવજીનો ભક્ત જે છે એ શિવજીના નામે પૈસા ખાય, શિવજીના નામનું દ્રવ્ય જે છે એનો ઉપભોગ કરે તો એ દેવલક કહેવાય. જ્યાં જ્યાં સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ છે આપણે ત્યાં આવું દેવલકત્વ થાય જો એનો એ દેવના નામે ધંધો કરે તો. અને જ્યાં પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ છે ત્યાં શાસ્ત્ર એમ કહે છે કે જે દેવના માટે જે અર્ચનાર્થ સામગ્રી આવે અને જે દાનાર્થ સામગ્રી આવે એમાં અર્ચનાર્થ એટલે એની પૂજાર્થ જે સામગ્રી આવે પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવને, એ અર્ચનાર્થ સામગ્રી જે છે એનો ભોગ પ્રસાદ રૂપે થઈ શકે. પરંતુ જે દાનાર્થ સામગ્રી આવી રહી છે એનો ઉપયોગ કોઈ દિવસ કોઈ ન કરી શકે. એ દેવના માટે જ એનો ઉપયોગ થવો જોઈએ. એટલે અર્ચનાર્થ. તો આવો પ્રકાર પરાર્થ પ્રતિષ્ઠાપિત જે મંદિરો છે એમાં શાસ્ત્ર આ રીતના આજ્ઞા કરે છે. જે આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠાપિત જે સ્વાર્થ પ્રતિષ્ઠાપિત સ્વરૂપ છે ભગવાનનું, ત્યાં આવો પ્રકાર નથી. ત્યાં તો બધું પ્રભુને સમર્પણ કરવામાં આવે છે અને ત્યાં આપણી સત્તાની સામગ્રી પ્રભુ અંગીકાર કરે છે. પણ જે પરાર્થ પ્રતિષ્ઠાપિત જે દેવ છે, જેમ જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ર તિષ્ઠે તત્પર, તો ત્યાં જે દાનાર્થ અને સમર્પણાર્થ આવા ભેદ પહેલાં રાખવામાં આવતા હતા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના વખતમાં. હવે બધું કોલોપ્સ થઈ ગયું. દાનાર્થ કે કોઈ સમર્પણાર્થ આવા કોઈ ભેદ હવે ત્યાં નથી રહ્યા. એટલે પ્રસાદ લેવામાં પણ ધ્યાન રાખવું પડે. કેમ કે સમર્પણાર્થ જે આવેલું હોય પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવને, તો એ તમે પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકો. પણ દાનાર્થ જે આવેલી વસ્તુ છે પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવને, એ એના દેવના વસ્ત્રમાં કે દેવના માટેની જે કંઈ બી સમારકામ છે કે જે કંઈ બી જીર્ણોદ્ધાર છે વગેરે વગેરે દેવના ઉપયોગમાં જ લઈ શકાય એવો નિયમ છે. આ વાત આપણે સિદ્ધાંત રહસ્યમાં સમજી ગયા. ખેર, આપણે મૂળ વિષય ઉપર આવીએ હવે. મૂળ વિષય એ છે કે લોકાર્થી છે એ દેવલક નથી. દેવલક નિષિદ્ધ પ્રકારનો છે. લોકાર્થી અનિષિદ્ધ પ્રકારે એને ભજન કરી રહ્યો છે. મતલબ કે ભજન કરી રહ્યો છે એની પ્રોબ્લેમ છે. બિચારો લોકાર્થી છે, લૌકિક વસ્તુ મેળવવાની કામનાથી કરી રહ્યો છે. પણ ભજનનો જો આગ્રહી હશે તો ક્લેશવાળો થવા છતાંય ભજન નહીં છોડે તો પ્રભુ એની લોકાર્થિતાનો નાશ કરી દેશે. અને જો ભજનનો અનાગ્રહી હશે અને લોકાર્થી જ હશે, લૌકિક વસ્તુ મેળવવાની જ આગ્રહવાળો હશે તો એને એવો ક્લેશ થશે. ભજનનો તો આગ્રહ છે નહીં, લૌકિક વસ્તુ મળશે નહીં એટલે એ ભજન છોડી દેશે. આ જન્મમાં તો એને ભજન છોડી દીધું એટલે કંઈ એને આ જન્મમાં ફલ નહીં મળે, પણ આગામી જન્મોની અંદર એ પછી એની લોકાર્થિતા દૂર થશે અને ભગવાનનું ભજન જ્યારે ચેતસ્તત પ્રવણમ થશે એનું, ત્યારે એને ફલદાન મળશે બીજા જન્મમાં. એમ આ બેની વાત આપણે સમજ્યા. લોકાર્થીની અંદર આવા બે સમજ્યા કે એક તો ભજનનો આગ્રહી અને એક ભજનનો અનાગ્રહી. આ અનિષિદ્ધ પ્રકાર છે. અને એક સંસારી. જોકે આ સંસારીની અંદર ત્રણેય કેટેગરી સમજેલી, સમજાણું ને? પણ એ દેવલક નથી ત્રણમાંથી કોઈ. એટલે દેવલકને છૂટો પડ્યો પુરુષોત્તમજીએ કે જે દેવનો ધંધો કરે છે, જે લાભ પૂજાર્થ, જે દેવના સ્વરૂપને વેચે, દેવની દર્શનને વેચે, દેવના નામે પૈસા કમાય છે, એ દેવલક છે. બાકી ફરીથી પુરુષોત્તમજી પાછા લોકાર્થીને સમજાવે છે કે ભાઈ લોકાર્થીને, કેમ કે એ લોકાર્થી જે છે ને એ ભગવત પ્રિય આચાર્ય માર્ગસ્થત્વેન, ભગવાનને પ્રિય એવા મહાપ્રભુજીના માર્ગમાં સ્થિત છે. આ માર્ગમાં આવ્યો છે. તો આ માર્ગમાં આવ્યો છે એટલે ઠાકોરજી પણ મહાપ્રભુજીની કાનીથી એનો અંગીકાર કરે છે. અને એટલા માટે ઠાકોરજી એની ઉપર કૃપા કરીને, જુઓ, યસ્યાનુગ્રહમ ઈચ્છામી હરિષ્ય તદ ધનમ શનૈ શનૈ, એની ઉપર હું અનુગ્રહ કરીને એની જે પદાર્થમાં આસક્તિ છે, ધનમાં હોય તો ધનમાં, બીજા જે બી પદાર્થમાં આસક્તિ હોય તો એને હું હરી લઉં છું, કેમ કે હું હરી છું. સમજાણું ને? અને પછી શું કરશે એને અહીં આગળ સમજાવે છે. જુઓ કે जिस पर मैं कृपा करना चाहता हूँ
उसका सब धन धीरे धीरे हर लेता हूँ. ધન અહીંયા ઉપલક્ષણ છે, પણ જેટલા भी પદાर्थોમાં એની આસક્તિ છે એ પદાर्थों હું हरी लूँ છું. और जब वह निर्धन हो जाता है तब उसके सगे संबंधी उसे छोड़ देते हैं और तब वह सभी ओर से निराश होकर मेरे भक्तों से मेलजोल बढ़ता है. भक्तों संग करશે પછી और तब मैं उस पर कृपा करता हूँ. આ 10મા સ્કંદના 8મા અધ્યાયનો 8મા શ્લોકમાં કહે છે ભગવાન કે જેની ઉપર હું આવો અનુગ્રહ કરું છું એનું ધન હરી લઉં છું. કેમ કે એને એ ભગવાનથી વિમુખ કરનારું હોવાના કારણે. વિમુખ ન કરતું હોય, દૈવી દ્રવ્ય હોય તો કોઈ પ્રોબ્લેમ નથી હરવાનો. તો એને બહિર્મુખતાય નહીં આવે. ભક્તિ વધશે એની. ભગવાનને સમર્પણ કરવાથી એ ધનથી જે અનર્થ થવાનું છે એ અનર્થ ભગવાન નહીં થવા દે. પણ આવા જે છે લોકાર્થી, એની જે આસક્તિ ધનમાં છે એટલે ભગવાન એમ કે હું એનું ધન હરી લઉં છું. એની આસક્તિને છોડાવી પાર. કેમ કે એનું કારણ અહીંયા પુરુષોત્તમજી શું બતાવે છે કે ભગવત પ્રિય આચાર્ય માર્ગસ્થત્વેન, ભગવાનના પ્રિય એવા મહાપ્રભુજીના માર્ગમાં હોવાના કારણે ભગવાન આવું કરે છે. નહીતર એ ભગવાન કહીને જવા દે ને આપણે શું. પણ મહાપ્રભુજીના માર્ગમાં આ સ્થિત હોવાના કારણે મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી એની આ આસક્તિ છોડાવશે. અને પછી શું કરશે? કેમ કે જ્યારે એની પાસે ધન હોય ને એટલે બધા જ લોકો એને લૌકિકની અંદર બધા લોકો એને માન આપે, બધા લોકો એને બોલાવે, બધા લોકો એને એની આજ્ઞાનું પાલન કરે. જે ને આપણી પાસે ધન હોય તો જો બધાય બોલાવે. ધન ન હોય ને તો લૌકિકમાં કોઈ સગાવાલા બોલાવે નહીં. નિષ્કિંચન હોય સાવ, એને કોઈ ભાવ ન પૂછે. આ હું નથી કહેતો, આ ભગવાન એમ કહે છે. જો सब धन धीरे धीरे हर लेता हूँ, जब वह निर्धन हो जाता है तब उसके सगे संबंधी उसे छोड़ देते हैं. બધાય સગા સંબંધીઓ પછી છોડી દે. જ્યાં સુધી ધન હોય ત્યાં સુધી એ લોકો સ્વાર્થ ખાતર આપણને પકડે. નિર્ધન થઈ ગયા પછી કોઈ ઘરે ન આવે, કોઈ ભાવ ન પૂછે. અને પછી આ શું કરશે? પછી ભગવત ભક્તોનો સંગ કરશે. પછી એને અકલ આવશે કે હવે બધી જગ્યાએથી બધાએ છોડી દીધો, પણ ત્યારે એને ભગવત ભક્તો એને આવકારશે. આ ભગવાન એમ કહે છે. જુઓ 10મા સ્કંદના 88મા અધ્યાયમાં 8મા શ્લોકમાં ભગવાન શું કહે છે? જુઓ કે જ્યારે નિર્ધન થઈ જાય ને પછી બધા સગા સંબંધી છોડી દે. ઓલો બધો સગા સંબંધીઓમાં એટલો ઇન્વોલ્વ હોય ને એટલે ભગવાનને ભૂલી જાય. પણ જ્યારે નિર્ધન ભગવાન કરી દે ને પછી કોઈ ભાવ ન પૂછે ને, બધાય લોકો ગેટ આઉટ કહે ને કોઈ એને બોલાવે નહીં, પછી ક્યાં જશે એ? ભગવાન એમ કે મારા ભક્તો પાસે જશે. અને પછી મારા ભક્તોનો સંગ કરશે, શ્રવણ કીર્તન સ્મરણ કરશે, ત્યારે એને મારામાં એવી ભક્તિ પ્રગટ થશે. જુઓ, सगे संबंधी जब छोड़ देते हैं और तब वह सभी ओर से निराश होकर, कोई बोलावे से नहीं है, निराश होकर जब मेरे भक्तों से मेल અને પછી ભગવાનના ભક્તોનો સંગ કરશે ને પછી એને એમાં આનંદ આવશે. જો એની લોકાર્થિતા છૂટી જશે. એને ભગવાનની કથાનો, ભગવત ભક્તોના સંગના કારણે ભગવત કથાનો એવો આનંદ આવવા માંડશે. પછી એને એમ થશે કે પ્રભુએ જે કર્યું એ મારું હિત જ કર્યું. ત્યાં સીધું તો એને એમ જ થશે કે હું આ ભક્ત થઈને મારું જ ધન કેમ નાશ પામ્યું. પણ ભાઈ, ભગવાનની આપણે પોતાનામાં એવી આસક્તિ કરાવી હોય તો આપણા આસક્તિમાં જે બાધક પદાર્થો છે એને પ્રભુ ખતમ કરશે. કેમ કે પ્રભુ દયાળુ છે, પ્રભુ કૃપાલુ છે. મહાપ્રભુજીની કાનીથી મહાપ્રભુજીના માર્ગમાં કોઈ સ્થિત હોય તો ભગવાનને દયા આવે ને કે જો આ કેવો ધનમાં આસક્તિમાં પડ્યો છે, મને ભૂલી ગયો છે, ચાલો હવે મારે એને મારા તરફ વાળવો છે. યદા યસ્યેનું ગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. જ્યારે જેના ઉપર પ્રભુ અનુગ્રહ કરવાની ઈચ્છા કરે ત્યારે એ જીવ લોક અને વેદમાં ગળાડૂબ હોવા છતાંય
એ બધી લોક અને વેદમાં નિષ્ઠાવાળી પોતાની બુદ્ધિને છોડી દઈને ભગવત પરાયણ થઈ જાય છે. આ ભાગવત આગળના સ્કંદોમાં પંચમ સ્કંદ કે ચતુર્થ સ્કંદનું વાક્ય છે. इस भागवत श्लोकानुसार जब उसका सब कुछ हर लेते हैं, જ્યાં જ્યાં બી આસક્તિ હોય બધું હરી લે. ધન તો અહીંયા ઉપલક્ષણ છે, પણ જેટલા બી પદાર્થોમાં આસક્તિ હોય એમાં પ્રભુ આસક્તિ થવા નહીં દે, હરી લેશે. तब उसे क्लेश होता है. अथवा भक्त यदि अपनी मूर्खतावश भगवान से लौकिक कामनाएं पूर्ण करने का दुराग्रह रखता चले तो भगवान उनकी उपेक्षा कर देते हैं. એટલે જો સેવાનો આગ્રહી હોય તો ભગવાન એના ક્લેશનો નાશ કરશે, એની લૌકિક કામનાનો નાશ કરશે. અને જો સેવાનો અનાગ્રહી હોય અને લૌકિક વસ્તુનો આગ્રહી હોય તો ભગવાન એની ઉપેક્ષા કરી દેશે અને એનું ભજન છૂટી જશે. उपेक्षा कर देते हो और तब वह दृष्ट अदृष्ट सभी प्रकार से लोक में क्लेश ही पाता है. એટલે દ્રષ્ટ અને અદ્રષ્ટ બંને રીતે એને ક્લેશ જ થાય છે, કેમ કે આંતરિક અને બહાર બંને રીતે ક્લેશ થશે. अब क्लेश पाने के उपरयुक्त दो प्रकार में से पहले वाले प्रकार में यदि समझना चाहिए कि क्लेश पाता हुआ भी लोक से वैराग्य लेकर यदि वह कृष्ण भजन करता है કે ભાઈ ન મળ્યું તો ઘેરે ગયું, કાંઈ નહીં, ચાલો ભગવાનનું ભજન તો થાય છે ને, આવી જો એનામાં સમજવું હોય કે ચાલો લોકાર્થિતાથી ભજન કર્યું એણે પહેલાં, પણ એને લૌકિક કામના પ્રભુએ પૂર્ણ ન કરી, તો એને ભજનનો આગ્રહી હોવાના કારણે એ લોકમાં વૈરાગ્ય એને આવશે. આ વસ્તુ ન મળવાને કારણે છેલ્લે વૈરાગ્ય આવશે. ન મળે તો શું કરે? ભજન તો એનો ભજનનો આગ્રહી છે. કૃષ્ણ ભજન કરતા રહે તો ઉક્ત ભાગવત શ્લોક અનુસાર, એટલે 10મા સ્કંદના 88મા અધ્યાયના 8મા શ્લોક અનુસાર उसका बाह्य अभ्यंतर सभी प्रकार का लोक नष्ट हो जाता है. लोक नष्ट हो जाता है यानी कि लौकिक कामना यानी भगवान नष्ट करी दे छे. अर्थात जब उससे कोई संबंध नहीं रखता है तो उसका लौकिक छूट जाता है. કેમ કે એનું ધન તો હરાઈ ગયું, એટલે હવે જે એમાં ઇન્વોલ્વ હતો લોકમાં, સંસારમાં, બધા લોકો એને માન આપતા હતા, વાવા બોલતા હતા, એની કીર્તિ ફેલાયેલી હતી. હવે નિર્ધન થઈ ગયો એટલે લોકો છોડી દેશે, એટલે એ જશે ક્યાં? પછી હવે ભગવાનના ભક્તોનો સંગ કરશે. તો લૌકિક છૂટ જાતા હૈ. એવં તત્પશ્ચાત મત પરે કૃતમ મૈત્રસ્ય, આ શ્રીમદ ભાગવતજીનો શ્લોક છે 10:88-9. ઓલો 8મો હતો, આ 9મો છે. इस श्लोक अनुसार वह इस लोक या परलोक में बिना किसी प्रतिबंध के भगवान के अनुग्रह का पात्र बन जाता है. જ્યારે એને આવી વૈરાગ્ય થયો અને એને ભગવાનના ભક્તોનો સંગ થયો તો ભગવાનમાં ભક્તિ પણ થઈ અને એને કારણે પ્રભુનો અનુગ્રહનો પાત્ર બની ગયો કે પ્રભુ વિશેષ એની ઉપર કૃપા કરીને એને એવું આનંદનું દાન પ્રભુ કરશે, એવું નિરવધિ આનંદનું દાન પ્રભુ એને करसे. तो भगवान का कृपा पात्र बन जाता है. दूसरे वाले प्रकार में यह समझना चाहिए कि उसके दुराग्रह आदि दोषों के कारण भले ही वे प्रभु उसकी सेवा स्वीकार न करते हो, तथापि आचार्य चरणों की दया से नैवात्मनः प्रभुरय. આ 7મ स्कंदना 9मा अध्यायનો 11मो श्लोक है. इस श्लोक अनुसार उसके द्वारा की गई सेवा का फल उसे ही मिलेगा. इस कारण उसका किया हुआ भजन व्यर्थ जाना असंभव है. अतः इस जन्म में न सही परंतु आगे आने वाले जन्म में भी कभी न कभी वह भगवान के अनुग्रह का पात्र बनता है. હવે જુઓ, એક લોકાર્થી એવો છે, બે આપણે સંસારી જીવોની અંદર આ બે કેટેગરી સમજ્યા કે એક સેવાનો આગ્રહી લોકાર્થી અને એક લોકાર્થી સેવાનો અનાગ્રહી. તો સેવાનો આગ્રહીની પુરુષોત્તમજીએ કમ્પ્લીટ સમજાવ્યો કે ભગવાન એની
એ ક્લેશવાળો હોવા છતાંય એ સેવાનો આગ્રહી હોવાના કારણે સેવા નહીં છોડે અને લૌકિક પદાર્થ ભગવાન નહીં આપે. હશે એ પણ તદ્ધનો હરો સને સને હરી લેશે. એટલે એ લૌકિકમાંથી જ કટઅપ થઈને ભગવાનના ભક્તોનો સંગ કરશે ને પ્રભુનો કૃપાપાત્ર બની જશે. પ્રભુ એને નિરવધિ આનંદ પ્રાપ્ત કરાવશે મહાપ્રભુજીની કાનીથી. કેમ કે ભગવત પ્રિય આચાર્ય માર્ગસ્થ છે, એટલે ભગવાનના પ્રિય એવા આચાર્ય ચરણોના માર્ગમાં છે, એટલે મહાપ્રભુની કાનીથી. હવે બીજો એવો લોકાર્થી છે કે જેને લૌકિક વસ્તુ જ જોઈએ છીએ, ભજનનો આગ્રહી નથી. એને શું ફલ મળશે એને અહીંયા કહી રહ્યા છે. જુઓ તો इस लोक अनुसार वह इस लोक या परलोक में बिना किसी प्रतिबंध के भगवान के अनुग्रह का पात्र बन जाता है. આ લોકાર્થી સેવાનો આગ્રહી એની વાત કરી. મત પરે કૃત મૈત્રસ્ય, ભગવત પરાયણ થશે, ભગવાનના ભક્તોનો સંગ એને પછી ગમશે. અને હવે આવે છે બીજું. એના સંદર્ભમાં પુરુષોત્તમજી કહે છે કે ઉસકે દુરાગ્રહ આદિ દોષ કે કારણ, એને દુરાગ્રહ છે, લૌકિક વસ્તુ જોઈએ ને જોઈએ જ, એના વગર તો હું રહી જ ન શકું. એમ ભજન છૂટતું હોય તો ભલે છૂટે, આટલો દુરાગ્રહ લૌકિક વસ્તુનો. સેવાને છોડીને લૌકિક વસ્તુને જૂટાવવા માટે જાય. तो ऐसे दुराग्रह के कारण, इस दुराग्रह आदि दोष के कारण भले ही प्रभु उसकी सेवा स्वीकार न करते हो, એટલે પછી પ્રભુ એની સેવાનો અંગીકાર નહીં કરે, એટલે મધ્યમાં એનું ભજન છૂટી જશે. તો પછી પૂર્વમાં જે સેવા કરી હશે એનું શું? તો એનો ખુલાસો પુરુષોત્તમજી કરે છે. તથાપિ કેમ કે આ સેવાનો આગ્રહી નથી ને, એટલે આચાર્ય ચરણો કી દયા સે, મહાપ્રભુજીની કૃપાના કારણે, ભગવાનના પ્રિય એવા આચાર્ય ચરણોના માર્ગમાં સ્થિત હોવાના કારણે, નૈવાત્મન પ્રભુરય, સપ્તમ સ્કંદના 9મા અધ્યાયનો 11મો શ્લોક છે. એમાં શું કીધું છે? સપ્તમ સ્કંદના 9મા અધ્યાયનો 11મો શ્લોક છે. એમાં શું કીધું એનું હું ટ્રાન્સલેશન વાંચી લઉં છું કેવલ. એમાં ભગવાને શું કહ્યું કે ભાઈ પ્રભુ પોતાના સ્વરૂપ લાભ વડે જ પૂર્ણ છે. પ્રભુ પોતાના સ્વરૂપ લાભ વડે પૂર્ણ છે, પૂર્ણ કામ છે, આત્મારામ છે, સ્વાનંદ અતુંદિલ છે, પોતાના આનંદમાં મગ્ન છે. અને અજ્ઞાની લોકો તરફથી સત્કારની ઈચ્છા કરતા નથી. આવા અજ્ઞાની લોકો જે છે એના સત્કારની, એની સેવાની ભગવાનને કોઈ થોડી જરૂર છે. કેમ કે એ તો પૂર્ણ કામ છે, પૂર્ણ આનંદ છે, આત્મારામ છે. તો આવા અજ્ઞાની લોકોની એના પૂજનની, એના સેવનની ઈચ્છા કરતા નથી. છતાં પણ દયાળુ છે, પાછા કૃપાળુ છે. તેથી એના ઉપચારને સ્વીકારે છે. એનું કલ્યાણ કરવા માટે સ્વીકારે છે. ભગવાનને કોઈ એનું મોટિવેશન નથી, ભગવાનનો કોઈ સ્વાર્થ નથી. ભગવાન એની ઉપર કૃપા કરવા માટે એનું ભજન સ્વીકારે છે. આપણને એમ કે ભગવાનને કોઈ ગરજ છે, એવું નથી. એ યથા મામ પ્રપદ્યંસ્તે તાંસ્તથે ભજામી આમ છે, સમજાવ ને? છતાંય ભગવાન દયાળુ છે, એટલે એના ઉપર એના ઉપચારને, એની સેવાને સ્વીકારીને, જેમ દર્પણમાં દેખાતા મુખને સુંદર બનાવવું એ પોતાના મુખની સુંદરતા માટે છે. હવે આપણે દર્પણની અંદર જોઈને આપણા મુખને સુંદર બનાવીએ તો એ સૌંદર્ય કોને પ્રાપ્ત થશે? આપણા મુખને જ થશે. એમાં દર્પણની અંદર રહેલા મુખને શું લેવા દેવા? દર્પણમાં આપણે જોઈને મેકઅપ કરીએ તો એ મેકઅપનો જે સૌંદર્ય કોનું નિખરશે? દર્પણની અંદર રહેલા પ્રતિબિંબનું કે બિંબનું? આ એક્ઝામ્પલ આપ્યું ભગવાને કે જેમ દર્પણમાં દેખાતા મુખને સુંદર બનાવવું એ પોતાના મુખની સુંદરતા માટે હોય છે, એવી રીતના માણસ જે છે ભગવાનને જે ઉપચારોથી સેવા કરે છે, અંતે તો એ બધા પોતાના માટે જ ફલિત થાય છે. ઠાકોરજીને તો આત્મા આનંદથી પૂર્ણ છે, પણ ભક્ત જે છે, જે બી ઉપચાર કરશે અંતે તો એને
ફલ ભક્તને મળી રહ્યું છે. જેમ દર્પણની અંદર મેકઅપ કરવાથી પ્રતિબિંબને થોડી ફલ મળે, બિંબને મળી રહ્યું છે, એવી રીતના કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને જે બી ઉપચાર કરવામાં આવે એનું અંતે તો ફલ જે છે ભક્તને જ મળી રહ્યું છે ને, ઉપચારનું એમ. તો એ અહીંયા શ્લોક ટાંકીને પુરુષોત્તમજી એ વાત સમજાવે છે કે ભાઈ આવો જે લોકાર્થી છે, સેવાનો અનાગ્રહી છે, લૌકિક વસ્તુનો આગ્રહી છે, એટલે મધ્યમાં એનું ભજન છૂટી જશે. પરંતુ ભગવાન દયાળુ છે, ભગવાન કૃપાળુ છે, ભગવાન એનું રંચક ભજન પણ વ્યર્થ જવા દેતા નથી. તમે એક જારીજી ભરી છે તો પણ ભગવાનને યાદ છે. એટલે એનો મતલબ એવો નથી કે એક જ જારીજી ભરવી, બધી સેવા કરવી જોઈએ. ઠાકોરજીની બધી સેવા સૌભાગ્ય માનીને કરવી જોઈએ, ફલરૂપ માનીને કરવી જોઈએ. એ વાત અહીંયા હવે સમજાવે છે કે ભાઈ એને વચ્ચે ભજન છૂટી જશે કેમ કે સેવાનો આગ્રહી નથી, એટલે સેવાનો અનાગ્રહી છે, લૌકિક વસ્તુનો આગ્રહી છે, તો ભજન વચ્ચે છૂટી જશે. પરંતુ પૂર્વ બીજા જન્મમાં એની ભજનની સિદ્ધિ થશે. उसे ही इस लोक अनुसार उसके द्वारा की गई सेवा का फल उसे ही मिलेगा. इस कारण से उसकी किया हुआ भजन व्यर्थ न जाना, किया हुआ भजन व्यर्थ जाना असंभव है. अतः इस जन्म में न सही परंतु आगे आने वाले जन्म में कभी न कभी उस भगवान के अनुग्रह का पात्र बनेगा. બીજા જન્મમાં એની લોકાર્થિતા ધીરે ધીરે ઓછી થશે ને ધીરે ધીરે ભજનનો આગ્રહ વધશે, ત્યારે એને પ્રભુ કૃપા કરીને એને આવો કૃપાનું ભાજન, કૃપાપાત્ર બનાવીને એને ફલદાન કરશે. નિરવધિ આનંદનું દાન પ્રભુ કરશે. એનું ભજન વ્યર્થ નહીં જાય. પુષ્ટિજીવ છે તો એની યાત્રા રોકાઈ જાય, પણ એનો બીજભાવ જે છે એ અંગીકૃતિ તો નિત્ય છે, અંગીકૃતિ છે નિત્યા, ગુસાઈજી કહે છે, એનો નાશ ન થાય. ભલે એને સહસ્ત્ર પરિવત્સર ભટકતો ક્યારેક એવું પ્રભુનો કૃપાનું ભાજન બની જાય, એ જન્મમાં એને નિરવધિ આનંદની પ્રાપ્તિ થઈ જાય. અને હવે પુરુષોત્તમજી એમ કહે છે કે અત્રૈવમ મમ પ્રતિભાતિ, મને અહીંયા એવું સમજાય છે, આજે મહાપ્રભુજી અને ગુસાઈજી જે રીતના આ ગ્રંથને સમજાવ્યો એના દ્વારા પુરુષોત્તમજી એમ કહે છે કે અત્રૈવમ મમ પ્રતિભાતિ, મને અહીંયા એવું સમજાય છે કે સંસારિત્યસ્ય વ્યાખ્યાને તથાપि ઇત્યાદિ જ્ઞેયમ, એમ કરીને पुरुषोत्तम जी समझावे छे कि भाई यद्यपि प्रभु चरणों ने लोकार्थी की व्याख्या नहीं की है, परंतु यदि ध्यान से पढ़ा जाए तो आप श्री ने जहाँ संसारी यस्तु भजते सदूरस्थो यथा तथा इस कारिका की व्याख्या करने के अंतर्गत तथापि से लेकर ज्ञेयम तक की जो पंक्ति श्री प्रभु चरणों ने लिखी है, उस पंक्ति से आप श्री ने लोकार्थी को ही समझाया है. अतः ऊपर किए गए व्याख्यानों के अनुसार संसारी जीव 3 प्रकार के होते हैं. कुल मिला के निष्कर्ष पुरुषोत्तमजी एम कहे छे के मने आवो प्रतिभाति थाय छे કે સંસારી જીવોના આ 3 કેટેગરી છે, જે આપણે ચાર્ટમાં ગયા વખતે સમજ્યા હતા, અને ગ્રંથ જ્યારે સમપ કરશું ત્યારે પણ એ ચાર્ટ પાછો સમજશું કે સંસારીના 3 પ્રકારો છે. આ 3 ऊपर किए गए व्याख्यानों के अनुसार संसारी जीव 3 प्रकार का है. यह सिद्ध होता है, एक संसार से निवृत्ति पाने के हेतु भगवत सेवा करने वाला, કે મારો આ સંસાર છૂટે હવે આમાંથી જલ્દી, એવી હેતુથી સેવા કરે છે. જે આપણે ટીકામાં ગુસાઈજીની ટીકામાં જોયું હતું, જુઓ, સંસારી અસ્તુ ભજતે સદૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદી નામ અભાવા તત્ર દુઃખ પાક, એમાં જોયું હતું આપણે કે સંસારની નિવૃત્તિની ઈચ્છાવાળો, મારો સંસાર દૂર થાય એવા હેતુથી ભજન કરી રહ્યો છે. तो संसार से निवृत्ति पाने के हेतु से भगवत सेवा करने वाला. दूसरा, लोक की कामना पूर्ण होने के उद्देश्य से भगवत सेवा का आग्रह रखने वाला. आ बीजो लोकार्थी, के जे सेवानो आग्रही अने लोकार्थी.
લૌકિક વસ્તુ જોઈએ છે પણ સેવા છોડવી નથી, ભલે મળે કે ન મળે. ચલો, લૌકિક વસ્તુ મળે કે ન મળે પણ સેવા ન છોડે, એ લોકાર્થી. પેલો સંસારીના જ આ 3 પ્રકારો છે. અને ત્રીજો, એક સંસારને છોડવાનું નિવૃત્તિના હેતુથી ભજન કરવા વાળો, બીજો સેવાનો આગ્રહી પણ લોકાર્થી, અને तीसरा लोक की ही कामना रखने वाला, और सेवा अनाग्रही तृतीया. पुरुषोत्तम जी કહે છે सेवा अनाग्रही तृतीया तेषां त्रयाणां तत्फलम उक्तमिति. અને ત્રીજો જે છે लोक की ही कामना रखने वाला, भगवत सेवा का अनाग्रही. भगवत सेवानो आग्रही નથી, लौकिक वस्तुनो જ आग्रह છે. इन तीनों को मिलने वाला फल हमने बता दिए. આ ત્રણોને મળવા વાળું ફલ બતાવી દીધું. સમજાયું ને? ત્રણેયને મળવા વાળું ફલ કયું? કે જે સંસારની નિવૃત્તિના માટે જે ભજન કરી રહ્યો છે એ દુઃખ પામશે. દુઃખ પામશે તો એને દૂર કરવા માટે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતે, જ્યારે એ સંગ કરશે અને પ્રભુનું શ્રવણ કીર્તન કરશે તો એની જે સંસારની નિવૃત્તિ એની થઈ જશે અને પ્રભુનો નિરવધિ આનંદ એને મળશે. આ ફલ બતાવી દીધું. બીજો જે છે સેવાનો આગ્રહી અને લૌકિક વસ્તુ પણ જોઈએ છે અને સેવાનો પણ આગ્રહ છે. આવાને ભગવાન શું કરશે? એને યસ્યાનુગ્રહમ ઈચ્છામી તદ્ધનો હરો શને શને, એની જે કાંઈ બી આસક્તિ જે પદાર્થોમાં છે એને હરી લે છે, એની જે લૌકિક કામનાને ભગવાન ખતમ કરી દેશે. ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા, એની લૌકિક કામનાનો જ હરણ કરી લે છે અને વૈરાગ્ય આવી જશે એમ લૌકિક કામનામાંથી. અને પછી ભગવાનના ભક્તોનો આનંદથી સંગ કરશે અને એને એમાં નિરવધિ આનંદ મળશે પ્રભુની સેવામાં, કથામાં. કેમ કે જે દુઃખી થઈ રહ્યો હતો એનું કારણ લૌકિક કામના હતી, લોકાર્થિતા હતી. એ પ્રભુ દૂર કરશે કેમ કે સેવાનો આગ્રહી છે અને ભગવત પ્રિય આચાર્ય માર્ગસ્થ છે, એટલે ભગવાનના પ્રિય એવા મહાપ્રભુજીના માર્ગમાં સ્થિત છે, મહાપ્રભુજીની કાની આપે છે, એટલે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરે છે. એટલે અને ત્રીજાનું ફલ શું બતાવ્યું? કે લોકાર્થી છે, સેવાનો આગ્રહી નથી, એટલે મધ્યમાં પ્રભુ એનું ભજન છે એ છૂટી જશે. મધ્યમાં પણ પ્રભુ એનું ભજન છે એ એડે નહીં જવા દે. એની ઉપર કૃપા કરીને પ્રભુ બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં, ચોથા જન્મમાં ધીરે ધીરે કટકે કટકે એની ભક્તિ વધતી જાય અને છેલ્લે અંતે એની ભક્તિ ચેતસ્તત પ્રવણાત્મિકા બનીને આગળ જતા એને પ્રભુ ફલદાન કરશે. આ ત્રણેય સંસારીઓ જે છે એના આપણે મહાપ્રભુજીએ, ગુસાઈજીએ અને પુરુષોત્તમજીની ટીકાથી આપણે સમજીએ. આમાં કોઈને હવે કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. આ જે એક્ઝામ્પલ આપ્યું છે તમે સારો પ્રશ્ન કર્યો, બહુ ખુશી થઈ કે સપ્તમ સ્કંધની અંદર 9મા અધ્યાયના 11મા શ્લોકમાં જે પ્રહલાદજીના સંદર્ભમાં જે કોટેશન આપ્યું છે ત્યાં પ્રહલાદજીની સ્તુતિમાં આ વાક્ય છે. ત્યાં એનો સંદર્ભ અલગ છે. જોકે આમ તો સમન્વય આપણે એનો કરી શકીએ, પણ પ્રહલાદજીની ભાવના એવી છે કે ભાઈ આપ તો આત્મારામ છો, આપ તો કામ છો, ભગવાનનું ભજન જે આપનું કરી રહ્યો છે એ તો યથા મુખસ્ય પ્રતિમુખશ્રી, અંતે તો એને જ ફલદાન મળવાનું છે. ભગવાન એને ફલદાન કરવાના છે. એટલે અંતે તો જે ભજન કરી રહ્યો છે એને એવું લાગે કે હું ઠાકોરજીની સેવા કરું કે ઠાકોરજીને સુખ આપું, પણ હકીકતમાં એવું છે કે ભગવાનને સેવાનું સુખ આપી રહ્યા છે, ભગવાનને સેવાનો આનંદ આપી રહ્યા છે. એટલે જેવી રીતના તમે આરસીની અંદર જોઈને જે તમારા મુખારવિંદને શ્રૃંગાર કરો કે મેકઅપ કરો, અંતે તો એ પ્રતિબિંબને થોડું પ્રાપ્ત થાય, તો બિંબ જેનો આનંદ લઈ રહ્યો છે ને એમ ભગવાન જ એને આનંદ આપી રહ્યા છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે બી ટીકાકારો કોઈ વચ્ચેથી કોઈ આવા શાસ્ત્રના કોટેશનો ટાંકે ત્યારે એનો બે સંદર્ભથી અર્થ મોટે ભાગે થાય એમ. કેમ કે જ્યારે એ કોટેશન જે એંગલથી, જે રેફરન્સથી ટાંકેલું હોય ત્યાં આપણે એ રેફરન્સથી એનો અર્થ સમજવો જોઈએ. ભાગવતમાં કંઈક અલગ રેફરન્સ એ આપ્યો હોઈ શકે, આપેલો હોઈ શકે એમ. દર વખતે બેયનો સમન્વય થાય એવું જરૂરી નથી એમ. જ્યાંથી એને કોટેશન ઉપાડ્યું હોય ત્યાં એનો કોઈ અલગ સંદર્ભ હોઈ શકે,
અને જે વાતને સમજાવવા માટે અહીંયા જે રેફરન્સ ચાલી રહ્યો હોય, જે રેફરન્સને સિદ્ધ કરવો હોય, એટલા સંદર્ભ પૂરતું એ કોટેશન આપેલું હોય, એટલે ત્યાં સંદર્ભ બદલી પણ જાય. એવું નથી કે જે જગ્યાએથી એને ઉઠાવ્યું હોય એ જગ્યાએ જે રેફરન્સ આપ્યો હોય એવો રેફરન્સ અહીંયા હોવો જરૂરી નથી. કેમ કે ટીકાકાર છે એ પોતે જે કહી રહ્યા છે એને પુષ્ટ કરવા માટે, એને પ્રામાણિકતાને સિદ્ધ કરવા માટે શાસ્ત્રના કોટેશનોને અહીંયા વચ્ચે સમજાવતા હોય છે. તો ઘણી વખત રેફરન્સ બદલી જતો હોય છે, એને આપણે એ રીતે સમજવા જોઈએ. જેટલા સંદર્ભમાં એ રેફરન્સને સમજાવવા માટે આ કોટેશન આપ્યું હોય એટલા રેફરન્સમાં એને સમજવું જોઈએ. બરાબર ને? બરાબર છે. એટલે જો આપણે આ સમજીને ગુસાઈજીની ટીકાને, પુરુષોત્તમજીની ટીકાને જે ચાર્ટ જોઈએ ને, તો એકદમ સિદ્ધાંત મુક્તાવલી શીરાની જેમ ઉતરી જાય. પણ સિદ્ધાંત મુક્તાવલીને વાંચ્યા વગર કોઈ ચાર્ટ જુએ ને તો કંઈ જ ન સમજાય. આ ટીકાને સમજ્યા વગર કોઈ ચાર્ટ જુએ ને તો કાંઈ ન સમજાય. ઘણા વૈષ્ણવ કે આ ચાર્ટમાં કાંઈ સમજાતું નથી. મેં કીધું પહેલાં સિદ્ધાંતની, ગુસાઈજીની, પુરુષોત્તમજીની ટીકાનું અધ્યયન કરો, પછી તમારે કોઈને પૂછવું જ નહીં પડે. પરફેક્ટ ચાર્ટ આખો લાગવા માંડશે, બધી પંક્તિ લાગી જશે. કેટલો ફાઇન એ ચાર્ટ બનાવ્યો કે આપણે જો સિદ્ધાંત મુક્તાવલીને અધ્યયન કરીને એને જોઈએ, સામે રાખીએ ને, આખો વર્ડ વ્યૂ, આખો સિદ્ધાંત મુક્તાવલીનું જે રહસ્ય આપણી સામે એ ચાર્ટ દ્વારા આપણને સમજમાં આવે મહાપ્રભુજીની કૃપાથી. એક્ઝેક્ટ. એટલે એ ચાર્ટને લીધો ગયા વખતે. હજી છેલ્લે આપણે લેશું, આખું સમરી કરશું સિદ્ધાંત મુક્તાવલીને ચાર્ટ દ્વારા.